हाय हेलो नमस्कार बच्चों। आज આપણે ચર્ચાઓ કરવાની છે બેઝિક મેથ્સના પેપર સોલ્યુશનની અંદર સેક્શન સી, સેક્શન એ અને સેક્શન બી આવી ગયા છે। ઓલરેડી ઘણા બધા વિદ્યાર્થીઓએ વિડિયો જોઈ ચૂક્યા છે અને જો તમારે પણ જોવો હોય તો ઉપર આઈ બટનની અંદર એ આપી દઉં છું, સરસ રીતે જોઈ લેજો। બીજી ખાસ અગત્યની વસ્તુ, અત્યારે સેકન્ડ એક્ઝામ ચાલી રહી છે, એની અંદર આનામાંથી ઘણું બધું પૂછાઈ રહ્યું છે। સો પ્લીઝ વ્યવસ્થિત રીતે આખો વિડિયો જોઈ ખાસ શીખી લેજો અને બધા દાખલા એવું સમજી લો કે તમારા માટે આઈએમપી છે। અને બીજી વસ્તુ કે હમણાં ગયા સોમવારે જે એક્ઝામ લેવાઈ, ઘણા બધા લોકોને ગણિતનું પેપર હતું, એની અંદર ચોપડી બહારનું કંઈ જ પૂછાતું નથી। મતલબ તમે વિચાર કરો કે તમારે સૌથી પહેલાં ચોપડી કરવાની છે, આખી ચોપડી એકદમ ટકોરા જેવી થઈ જાય તો પછી એના સિવાય બીજું કંઈ કરવા જવાનું ત્યાં સુધી કંઈ જ નહીં। હા, સેક્શન એ માટે ચોપડીમાંથી બધું હશે એવી ગેરંટી નહીં। 4-5 એવા પ્રશ્નો હશે જે ચોપડીમાંથી તમને કદાચ ન પણ મળે યા રકમ ચેન્જ બી હોઈ શકે। સો પ્લીઝ એનું ખાસ ધ્યાન રાખજો। બીજી વસ્તુ, અમુક લોકોએ મને કોમેન્ટ કરી હતી, એની અંદર એવું હતું કે આ એક રકમ જ્યારે ત્યારે પેપર ટાઈપિંગ થયું ત્યારે એક ભૂલ થઈ ગયેલી હતી, તો અહીંયા 3 ઘાત છે ને અહીંયા 2 ઘાત છે, તો એ જરા તમે સુધારી દેજો કે અહીંયા જે 3 ઘાત છે એ 3 ઘાત તમારી સૌથી મોટી ઘાત છે, માટે બહુપદીનો ઘાત આવશે। બીજું ખબર નહીં મારું ધ્યાન ક્યાં હશે, લઘુ ચાપની લંબાઈ માંગી છે અને મેં આપી દીધું હતું શું, લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ, તો એક આ સુધાર દેજો, પાઈ આર થીટા ભાગ્યા 180 હશે, હવે શું ખબર। હા, એના સિવાય વાત કરીએ આગળ, તો એક અહીંયા આની અંદર અહીંયા મેં -5 લખ્યું છે, દાખલો કમ્પ્લીટ સાચો છે, પણ જ્યારે જવાબમાં લખ્યું કે આમ બહુપદીના 2 શૂન્યો, ત્યારે અહીંયા મેં ખાલી 5 લખ્યું હતું। બસ આ તમારે કરેક્શન ખાસ સુધારી લેવાનું છે, બાકી બીજું બધું ઓલ ઓવર ઓકે છે। છતાં તમને ક્યાંય નજરે ચડે તો કહેજો, બરાબર છે। ઘણી વખત શું થતું હોય છે કે મગજ ક્યાંક ભટકતું હોય ને, અથવા પછી થોડી જલ્દી હોય કે ચલો ભાઈ જલ્દી પૂરું થઈ જાય, તો એવા કિસ્સાની અંદર આવું બધું થઈ શકતું હોય છે। એટલે તમારે પણ ધ્યાન રાખવાનું કે આટલા બધા અનુભવ બાદ બી અગર ક્યાંક નાની સરખી ભૂલો રહી જતી હોય તો તમારા લોકોએ કેટલું એલર્ટ રહેવું પડશે, એ વસ્તુ ખાસ સમજવાની છે। ઓકે, અને ચલો બચ્ચા, તો હવે આપણે શરૂ કરીએ છીએ આજે આપણું પેપર સોલ્યુશન। શું આપ્યું છે અને ધ્યાનથી સમજવાની કોશિશ કરજો। તો સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ કે આમાં પૂછાય શું છે, તો કોઈ પણ 8 પ્રશ્નો તમારે લખવાના હોય છે અને 8 તરી 24 માર્ક્સ છે। અને અહીંયા તમે જોઈ શકો છો કે તમારો જે પ્રશ્ન ક્રમાંક છે એ 35 થી 50, એવું કેવી રીતે હોઈ શકે, 39 થી 50 છે। બોલો, ટાઈપિંગમાં બહુ લોચા થયેલા છે। 39 થી લઈ અને 39, 40 અને 50 સુધી, એટલે ટોટલ 12 પ્રશ્નો છે કે જે તમને લોકોને આમાંથી પૂછાય છે। ક્લિયર? તો આટલી વસ્તુ ધ્યાનથી સમજજો ને। 12 માંથી તમારે માત્ર 8 લખવાના છે, એનો મતલબ કે તમારી પાસે 4 એવા પ્રશ્નો છે, યાની કે 4 એવા દાખલા છે કે જે જનરલ ઓપ્શનમાં છે કે તમે ન ગણો તો પણ ચાલે। તો ચલો બચ્ચા લો, બહુ જ મસ્ત મજાનો એકદમ સિમ્પલ દાખલો કહી શકાય એવું છે કે નીચે આપેલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ લોપની રીતે મેળવો। કઈ રીત છે? લોપની રીત। તો આપણી પાસે 2 સમીકરણ આપ્યા છે અને એ 2 સમીકરણને આપણે લોપની રીતે ઉકેલવા। સૌથી પહેલા લોપની રીત તમે ભણી ચૂક્યા છો, ખબર હશે। અગર નથી ખબર તો લોપની રીત મતલબ કોઈ એક સમીકરણનો લોપ કરવાની, યાની એને ઉડાડી દેવાનો, કાઢી નાખવાનો। તો એવી રીતે અહીંયા ચર્ચાઓ કરવાની છે, તો ધ્યાનથી સાંભળજો। પહેલાં આપણે અહીંયા સમીકરણોના નામ આપી દઈએ કે અહીં x + y = 14, એને આપણે આપીશું સમીકરણ નંબર 1। બીજું સમીકરણ છે x - y બરાબર કેટલા છે? 4, અને આને સમીકરણ નંબર આપીશું 2। હવે યાદ કરો કે લોપની રીતની અંદર બેટા ગણવા માટે કોઈ એક ચલનો સહગુણક સરખો હોવો જોઈએ, બંનેનો સરખો જ છે, કોઈ બી એક આપણે ઉડાડી શકીએ। તો આપણે એવું કામ કરીશું, ધ્યાનથી જોજો કે સમીકરણ 1 નો અને 2 નો છે ને ડાયરેક્ટ સરવાળો કરી દઈએ। સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા કાં તો સરવાળો થશે ને કાં તો બાદબાકી થશે। તો સરવાળો ક્યારે થાય ને બાદબાકી ક્યારે થાય? તો જ્યારે 2 ચલ, કોઈ બી એક ચલ છે એના સહગુણક સરખા હોય અને સમાન નિશાની હોય તો એને ઉડાડવા માટે બાદબાકી કરવી પડે। અગર વિરુદ્ધ નિશાની હોય તો સરવાળો કરીશું તો ડાયરેક્ટ ઉડી જશે ને। તો આવું કામ કરવાનું છે। તો આપણે આનું શું કરવાનું છે? સરવાળો કરતા એવું લખીશું, સરવાળો કરતા। ચલો, તો આનો સરવાળો તમારે જ્યારે કરવાનો આવશે તો શું થઈ જશે અહીંયા? તો x + y બરાબર આટલે આવશે 14, અને અહીંયા થઈ જશે x - y બરાબર 4।
તો જ્યારે આ બે સમીકરણોનો સરવાળો કરીશું એટલે શું થશે? આ ડાયરેક્ટ કેન્સલ થઈ જશે અને અહીંયા જ્યારે સરવાળો કરીશું તો થઈ જશે 2x અને અહીંયા જ્યારે સરવાળો કરીશું તો કેટલા આવશે? 18 થઈ ગયા. હવે ધ્યાનથી સમજી લેજો કે x બરાબર 18 ના છેદમાં કેટલા આવશે? 2. માટે આપણને બેટા x મળી ગયો તો x ની કિંમત કેટલી છે? 9 છે. આવી જ રીતે તમારા લોકોએ હવે શોધવાનું છે y. તો y કેવી રીતે શોધી શકીએ? જે કિંમત આવી ને એને કોઈ એક સમીકરણમાં મૂકી દો. માનો કે આપણે સમીકરણ 1 માં મૂકી દે તો આપણે અહીંયા લખવાનું આવશે કે સમીકરણ 1 માં અહીંયા જે શોધ્યું હોય કે x બરાબર 9 મૂકતા, બરાબર? આટલી વસ્તુ તમારા લોકોએ ખાસ ધ્યાન રાખવું. બસ તો હવે સમીકરણ 1 ની અંદર સીધી કિંમત મૂકી દો. જ્યાં x દેખાય છે ત્યાં હવે 9 મૂકવાના, y તો એમના એમ, કારણ કે આપણે શોધવા છે. अब क्या करेंगे तो 9 को पकड़ के प्रेम थी पेली बाजू लई जवानो, बराबर है? बहुत प्रेम थी, हाँ, विथ लव. चलो तो अहीं केटला थई जशे? 14 - 9 तो केटला आवशे बताओ जी? तो y बराबर 5. जोई लो अहीं आवे छे 9 અને 5 तो 14. 9 मांथी 5 जाए तो 4. मतलब कि x અને y બંને સમીકરણોનું સમાધાન કરે છે. તો આપણે લખીશું કે આમ શું શોધવાનું કીધું તું? કે લોપની રીતે ઉકેલ શોધો. તો આપણે લખીશું કે આમ ઉકેલ કેટલો આવશે? તો લખી શકીએ કે x y, પહેલા x લખવાનો એટલે કે 9 અને પછી લખવાનો y એટલે કે 5. ક્લિયર? તો આવી બેઝિક સીધી સાદી ડાઈ ડમરી મસ્ત મજાની પ્રોસેસ હતી. યાદ રાખજો કે લોપની રીતનો દાખલો 3 માર્ક્સમાં પૂછાય ને અગર વાર્ષિક પરીક્ષાની અંદર કે તમારી હમણાં સોમવારે કદાચ અમુક લોકોને એક્ઝામ છે એની અંદર, તો છે ને બોર્ડવાળા સાહેબ કે જેમણે પેપર કાઢ્યું ને એમનો એકવાર આભાર માની લેવાનો કે થેન્ક યુ. રીઝન? અલા ભાઈ આના 3 ગુણ કોણ આલે તમને? હા, મફતિયા માર્ક્સ કહેવાય. મફતિયા બેઝિક મેથ્સ છે. યાદ રાખો કે હમણાં જે તમારી એક્ઝામ ગઈ ને અમુક લોકોની સોમવારે, એ 10 તારીખવાળી, તમે જુઓ તો બેઝિક મેથ્સ એટલે હાવ આમ પપ્પુ જેવું પેપર, હાવ રમકડા જેવું. આરામથી અગર હોશિયાર વિદ્યાર્થી હોય ને, આમ કમ્પ્લીટ ચકાચક તૈયારી કરી હોય તો 2 કલાકમાં તો પેપર ઉડાડી નાખે રોય. બોલો, એટલે બહુ મસ્ત પેપર. અગર તમે પ્રોપર તૈયારી કરશો તો બેઝિક મેથ્સની અંદર બહુ સારો સ્કોર કરી શકો છો. ધ્યાન રાખજો. ચલો બચ્ચા, તો ये દાખલા इधर ખતમ हो गया. એના જેવો જ બીજો દાખલો છે, બટ અહીંયા સમીકરણ નહીં આપ્યા. સમીકરણ બનાવો એટલે જૂના દાખલા જેવો થઈ જશે. શું લખ્યું છે કે બે સંખ્યાઓનો સરવાળો 20 અને ધન તફાવત છે 4. સરવાળો 20 એટલે બે ભેગા કરવાના x + y અને બાદ બાકી કરીએ તો यानी તફાવત એટલે 4. તો મોટી સંખ્યા અને નાની સંખ્યા શોધો. कुछ नहीं है, कुछ भी नहीं. એવું કહીએ ને તો કંઈ કોઈ ટેન્શન નહીં. બોલો હેડા. તો અહીંયા લખવાનું, ધારો કે મોટી અને નાની સંખ્યા કીધું છે ને, આપણે ધારી લેવી પડશે. તો અહીંયા લખીશું ધારો કે મોટી સંખ્યા, ધારો કે મોટી સંખ્યા x છે, ઓકે, અને નાની સંખ્યા, અને આ બધું પ્રોપર લખવું જરૂરી છે કારણ કે 3 માર્ક્સ લેવાના છે ને બેટા. કેટલા છે? y છે. ક્લિયર? બીજું ખાસ યાદ રાખવાનું, અમુક લોકોને એવું કન્ફ્યુઝન હોય, સાહેબ આ દાખલો 3જા પાઠનો છે કે 4થા પાઠનો છે. યાદ રાખવું, જ્યારે સરવાળો બાદબાકીનો સંબંધ હશે ને ત્યારે આ ચેપ્ટર હશે, અને જ્યારે ગુણાકાર કે ભાગાકારનો સંબંધ હશે ત્યારે હશે 4થું ચેપ્ટર. આ હંમેશા યાદ રાખવાનું. તો અહીંયા સરવાળો છે ને તફાવત છે એટલે ચેપ્ટર નંબર 3. હવે ધ્યાનથી વિચાર કરજો કે આપણી પાસે બંનેનો સરવાળો 20 આપ્યો છે. બસ તો એ લાઈન આખી લખવાની અહીંયા કે બે સંખ્યાઓનો સરવાળો કેટલો છે? તો 20 છે. ઓકે, અને જો 20 હોય તો શું લખી શકાય? તો આપણે લખીશું કે x + y, કારણ કે એક x છે ને એક y છે ને બંનેનો સરવાળો 20 કીધું છે બચ્ચો. તો આવી રીતે લખી શકાય. થઈ ગયું? હવે બીજી લાઈન લખી દઈશું. તો બીજી લાઈનમાં શું કીધું છે? સોચો, તફાવત. તો ફરી પાછું આપણે લખવાનું કે બે સંખ્યાઓનો સરવાળોની જગ્યાએ આવશે ધન તફાવત. ધન તફાવત કે ઘન તફાવત જે હોય. ચલો હેડો, એ સાહેબ સમજી જશે, ટેન્શન નહીં. ઓકે, 4 છે. અબ કા કરને કા હે? મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની. તો આપણે જોઈ શકીએ છીએ કે x માંથી જ્યારે y યાની કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરીએ તો જવાબ ધન તફાવત જ આવશે. અને અહીંયા સમીકરણ નંબર 2. अब देखो बच्चों કે આ ગઈ વખતનો દાખલો કિધર ગયા? એ રહા.
જો x પ્લસ વાય બરાબર 14, x માઇનસ વાય બરાબર 4 હતા. તો અહીંયા શું છે? x પ્લસ વાય બરાબર 20 અને x માઇનસ વાય બરાબર 4. એના જેવી સેમ પ્રોસેસ, બસ આટલી વસ્તુ તમારી વધી ગઈ. તો હવે તમે ફરી જોઈ શકો છો કે તમને લોકોને એક્સયામ અને વાયામ બંને સરખા આપ્યા છે. કોઈ એક ચલને ઉડાડ દો, આપણે સરવાળો જ કરીશું કે સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા જ્યારે આપણે સરવાળો કરીશું તો શું થશે? તો y કેન્સલ થઈ જશે બચ્ચો. તો x પ્લસ વાય બરાબર કેટલા આવશે? 20 અને x માઇનસ વાય બરાબર કેટલા આવશે? 4. તો આ ડાયરેક્ટ કેન્સલ થશે. આ બંનેનો સરવાળો કરીએ તો 2x થશે અને અહીંયા કેટલા થઈ જશે? 24. તો તમે જાણો છો કે બગડો ક્યાંથી આવી ગયો? ચલ ભાગ જા. ચલો હડો, તો x બરાબર કેટલા થઈ જશે? તો 24/2 અને માટે x ની કિંમત થઈ ગઈ કેટલી બચ્ચો? 12. ઓકે, ચલો હવે બીજી કિંમત આપણે શોધવાની રહેશે. બોલો, જગ્યામાં કંજૂસી તો સરસ કરી છે નહીં? ચલો એ બી સહી હે. હવે જોઈએ આગળ. આ કિંમત કોઈ એક સમીકરણમાં મૂકી દો. શેમાં મૂકીશું બહેતર રહેશે? પહેલામાં જ ચલો હેડો. તો અહીંયા લખવાનું કે સમીકરણ 1માં અહીંયા જે શોધી છે જે કિંમત આવે જ કે x બરાબર 12 મૂકતા. ચલો બચ્ચો, તો રાખી દો એને શાંતિથી. તો x એટલે કેટલા? તો 12. y એટલે કેટલા? એ તો ખબર જ નહીં. એની તો શોધવાની હોળીઓ છે તાણ, હે? નહીં તો પતી ના ગયું હોત. ચલો y છે ને, 12 ને પકડીને પ્રેમથી સામે લઈ જાઓ તો કેટલા થઈ જશે? હેડો બતાવો જી. તો આવશે 12 સામે. તો y બરાબર જવાબ આવી ગયો 8. તો તમારે ચેક કરવું હોય તો આત્માની શાંતિ માટે કામ કરી લો. 12 અને 8 તો કેટલા થાય? 20. જોઈ લો. 12માંથી 8 કાઢો તો કેટલા થાય? 4. તો મતલબ આપણું કામ થઈ ગયું. આપણને નાની ને મોટી સંખ્યા શોધવાનું કીધું હતું. તો અહીંયા લખીશું કે આમ માંગેલ મોટી સંખ્યા બતાવો જી. કોણ હશે? તો માંગેલ મોટી સંખ્યા 12 અને નાની સંખ્યા बताओ जी कौन होगी? तो 8 છે. બોલો, ખુશ? આવું કામ છે. હવે સોચો, આ 3 ગુણનો દાખલો છે. બોલો, ખરેખર આમ તમારા માટે તો આશીર્વાદ રૂપ કહેવાય આ વર્ષનું સિસ્ટમ નવી आई है. કારણ કે बेसिक मैथ्स इसको बोलते हैं 3 मार्क्स का दाखला. वाह, आए ना आवड़े ने तो बाबा जी का ठुल्लू कुछ नहीं मिलेगा आपको. हर को तैयारी કરી લેજો, બરાબર ને? ચલો, અંદર રીત લખી નહોતી એટલે કોઈ બી રીતથી દાખલો ગણો સાચો જ પડે. ચલો હેડો, એ આ કંઈ કો નહીં રહે. ચલો હેડો આગળ વાત કરીએ કે નીચે આપેલા સમીકરણ દ્વિઘાત સમીકરણ છે કે નહીં એ જણાવો. મતલબ આપણે ચેક કરવાનું છે આનું સાદુરૂપ આપીને દ્વિઘાત થાય છે કે નહીં થતું, એટલે આપણું કામ પૂરું. ચલો આપણે પહેલાને લઈને ચાલીએ હેડો. તો અહીંયા શું આવશે? સાદુરૂપ આપો. ડાયરેક્ટ લખવાનું શરૂ કરી દઉં છું. આનું સાદુરૂપ આપીએ તો શું થઈ જશે? પહેલાનો વર્ગ, સૂત્ર છે a પ્લસ બી ને a માઇનસ બી. તો પહેલાનો વર્ગ, પછી 2 ગુણ્યા પહેલું પદ બીજું પદ અને બીજા પદનો વર્ગ. આ નિયમ છે. વચ્ચે માઇનસ હોય તો માઇનસ આવે, પ્લસ હોય તો પ્લસ. તો માઇનસ 2 ગુણ્યા પહેલું પદ બીજું પદ, તો 2 દૂની 4x અને વત્તા 4. શું કામ કર્યું? પહેલાનો વર્ગ વચ્ચેના માઇનસ, 2 ગુણ્યા પહેલું પદ બીજું પદ, તો આ 2x થશે ને એને હજી 2 સાથે ગુણવાના અને બીજા પદનો વર્ગ વત્તા 1 તો એમનો એમ હતો જ. અને આ જે છે એ સામે એમના એમ, પણ આપણે એને આ બાજુ લાવવા હોય તો લાવી શકીએ, બટ નેક્સ્ટ સ્ટેપમાં લાવીશું. ચલો હેડો. તો હવે બેટા શું થઈ જશે અહીંયા? તો x નો વર્ગ એમનો એમ માઇનસ 4x એમના એમ. આ બંને સજાતીય પદ છે તો 4 ને 1 5 થઈ જશે. પેલાને પકડીને આ બાજુ લાવો તો અહીંયા શું થઈ ગયા? 0. ક્યાં લઈ ગયો? કશું જ નથી. સિમ્પલ સામેવાળી કિંમત આપણે આ બાજુ લાવી દીધી છે. હવે બચ્ચો ધ્યાન સે દેખો, તો x નો વર્ગ છે, આ આપણી પાસે માઇનસ 4x છે અને આ છે માઇનસ 2x. માઇનસ માઇનસ પ્લસ થાય તો આ થઈ જશે માઇનસ 6x અને આ 5 અને 3 એટલે કેટલા થઈ જશે? 8 થશે અને બરાબર શું થઈ જશે? 0. તો તમે ધ્યાનથી જુઓ, દ્વિઘાત સમીકરણ કોને કહેવાય? તો જેની સૌથી મોટી ઘાત 2 હોય એને આપણે દ્વિઘાત સમીકરણ કહેવાય. તો આ છે બિલકુલ દ્વિઘાત સમીકરણ. મતલબ પહેલું જે છે દ્વિઘાત સમીકરણ છે. ઓકે, ચલો તો અહીંયા આપણો પહેલો દાખલો પૂરો થઈ ગયો.
હવે જોઈએ બીજો, અહીંયા નીચે ગણી લઈશું કે સામને, ચાલો અહીંયા જ ગણીએ, હેડો, જરૂર જણાશે તો પછી નીચે જઈશું. ચલો બીજા ઓપ્શન ઉપર જઈએ. તો એમાં શું આપ્યું છે, હું અહીંયા બી ડાયરેક્ટ જ શરૂઆત કરું છું. જો આને અંદર ગુણાકાર કરવો પડે, બ્રેકેટ છોડ દેવો પડશે. તો બ્રેકેટ છોડીશું તો એક્સ ગુણ્યા એક્સ તો શું આવી જશે, એક્સનો સ્ક્વેર થઈ જશે. અને જ્યારે એક સાથે ગુણ્યું તો શું આવશે, એક્સ આવશે. આઠડા ભાઈ એમના એમ. હવે અહીંયા ધ્યાનથી જુઓ કે દ્વિપદીનો ગુણાકાર દ્વિપદી સાથે, તો પહેલા પદનો ગુણાકાર બીજા સાથે, આખા સાથે ફરી બીજાનો, એવું ના કરવો તો એક બીજી ટ્રીક છે. જુઓ, બંનેનો સરવાળો અને બંનેની બાદબાકી, a પ્લસ બી a માઇનસ બી, તો શું થઈ જાય, પહેલા પદનો વર્ગ થાય અને માઇનસ બીજા પદનો વર્ગ થાય. આ ટ્રીક છે, સૂત્ર છે ડાયરેક્ટ. અબ કા હોગા બતાવો જી. તો ધ્યાનથી સમજી લેજો કે એક્સનો સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ 8, પેલી બાજુવાળી કિંમતને પકડીને આ બાજુ લાવો તો અહીંયા થઈ જશે 2નો વર્ગ 4, માઇનસ 4 સામે છે, પકડીને આ બાજુ લાવીએ તો શું થઈ જશે, પ્લસ 4 થશે. સામે કંઈ વધ્યું નહીં. અબ દેખો તો એક્સનો વર્ગ અહીંયા કેન્સલ થઈ જશે. કેમ કેન્સલ થાય છે, કારણ કે એક પ્લસ છે એક માઇનસ છે એટલે કેન્સલ થઈ જશે. હવે કોઈ એમ કે સાહેબ હું અહીંથી ડાયરેક્ટ ઉડાડી દઉં તો ચાલે ને, કોઈ ફરક નહીં પડતા. તો હવે જોઈ શકો છો તમે, તો અહીંયા 4 છે અને આરાય પ્લસ કેટલા થઈ ગયા, 8 4 12 અને બરાબર 0. તો ધ્યાન સે દેખો બચ્ચો કે આની અંદર સૌથી મોટી ઘાત 1 છે, માટે આ દ્વિઘાત સમીકરણ બને નહીં. ચલો હવે આપણે વાત કરીએ નંબર 3. તો નંબર 3ની અંદર જોજો ધ્યાનથી, 3 ઘાતવાળું સમીકરણ છે. હવે અમુક નથી સાહેબ આમાં 3 ઘાતવાળું સમીકરણ ના હોય, એવું નહીં ભાઈ, એનું તમારે સાદુરૂપ આપવું પડે. જેટલા પણ કૌંસ વગેરે આપ્યા છે અથવા ઘાત વગેરે આપી છે બધી જ તમારે ખુલ્લી કરવી પડે. હવે જો આ એક સૂત્ર તમને આવડવું પડે બચ્ચો, તો તમારું કામ થાય. તો a પ્લસ બીના ઘનનું સૂત્ર છે કે એનો ઘન પ્લસ બીનો ઘન અને પ્લસ 3ab અને બ્રેકેટમાં a પ્લસ બી. આવું સૂત્ર છે. આ સૂત્ર મુજબ તમારાનું સાદુરૂપ આપવાનું છે. પહેલાં કામ તમારે એ કરવું પડે. તો ધ્યાનથી જોજો કે અહીંયા શું કામ કરીશું, અહીંયા હમાશે નહીં એવું મને લાગે છે. ચલો અહીંયા કરીએ આપણે ત્રીજો દાખલો. હેડો પહેલાં રકમ લખી દઉં છું એકવાર અહીંયા. તો એક્સ પ્લસ 2નો છે ઘન, એક્સ પ્લસ 2નો ઘન છે અને બરાબર છે એક્સનો ઘન અને માઇનસ છે 4. એક્સ પ્લસ 2નો ઘન અને એક્સનો ઘન માઇનસ 4. ધ્યાનથી સાંભળી લેજો બચ્ચો. તો પહેલાં શું કરવાનું, પહેલાંનો ઘન એટલે એક્સનો ઘન, બીજાનો ઘન એટલે 2નો ઘન, પ્લસ કરીને 3 ગુણ્યા પહેલું પદ અને બીજું પદ, અને a પ્લસ બી યાની કે જેવું હોય એમનું એમ. શું કામ કરવાનું, ધ્યાનથી સમજી લેજો કે પહેલાંનો ઘન બીજાનો ઘન 3 ગુણ્યા પહેલું પદ બીજું પદ અને જેમ છે એમના એમ. તો અહીંયા પ્લસ છે. હવે સામે જ્યારે જોવા જઈએ તો એનું કોઈ સાદુરૂપ અપાશે નહીં. હવે તમે ધ્યાનથી જુઓ તો અહીંયા સામ સામે ઉડે છે. કોઈનું અગર બુદ્ધિ બહુ બધી ચાલતી હોય ને તો એ લોકો શું કામ કરશે, સીધા અહીંથી ઉડાડી દેશે. અથવા તો ચલો સામે આ બાજુ લાવો, હેડો તમને લોકોને હજી થોડું વિસ્તૃત સમજાવું. 3 2 6 એટલે 6x થશે અને અહીંયા થઈ જશે x પ્લસ 2. આને આ બાજુ લઈએ કુદાઈને તો એક્સનો ઘન થાય અને માઇનસ છે એવા શું થઈ જશે, પ્લસ 4 અને બરાબર 0. તો આ એક્સના ઘનવાળું જે પદ છે ને બચ્ચો કેન્સલ થઈ જશે. તો શું વધ્યું આપણી પાસે, તો આને ફરી પાછો હજી આપણે બ્રેકેટ છોડવો પડશે આ રીતે. તો કેટલા થશે સોચો, તો આઠડા ભાઈ એમના એમ. અહીંયા કેટલા થઈ જશે, તો છગડો છે એટલે અચળ પદનો ગુણાકાર અચળ પદ સાથે એટલે 6 × 6, એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સનો સ્ક્વેર થશે. અહીંયા 6 દુ 12 અને 12x થશે. ઓકે, ખ્યાલ આવી ગયો. ખાલી બ્રેકેટની અંદર ગુણાકાર કર્યો છે. આ ચોગડા ભાઈ તો અહીંયા હતા જ અને બરાબર શું થઈ જશે, 0. સાદુરૂપ જોઈ લો, હજી કંઈ અપાતું હોય તો 6x² એમના એમ. આ કેટલા છે, તો આ છે 12x અને આ કેટલા થઈ જશે, તો 8 અને 4 એટલે 12 થશે, બરાબર 0 થશે. હવે આમ જોવા જાઓ તો આની અંદર જે સરખા ઘટકો છે અને આપણે કોમન લેવા પડે. ફિલહાલ ના લઈએ તો કંઈ લાંબો ફરક ન પડે, બટ લઈએ તો વધારે સારું. કારણ કે આપણો મેઇન પર્પઝ તો શું હતો ખબર છે, દ્વિઘાત સમીકરણ છે કે નહીં બતાવવાનો છે. તો દ્વિઘાત તો સમીકરણ છે જ 100% ફાઇનલ છે, બટ દ્વિઘાત સમીકરણ અગર શોધવું હોય તો આપણે કેવી રીતે શોધી શકીએ. તમને થોડું એક્સ્ટ્રા કામ અહીંયા આપી દઉં છું. જુઓ તો છગડો બધામાંથી આપણે કોમન લઈ લઈએ તો કેટલા થશે, x² પ્લસ 6 દુ 12 એટલે 2x આવશે
અને પ્લસ અહીંયા આવશે 2 અને બરાબર થઈ જશે 0. ઓકે, હવે આ બધામાંથી આપણે 6 કોમન લઈ લીધા. છગડાને બરાબરની સામે લઈ જઈએ તો શું થઈ જશે? તો x² + 2x + 2 અને સામે 0/6. તો આ એક દ્વિઘાત સમીકરણ બની ગયું બરાબર 0. તો તમે સમજી શકો છો કે તમને જે પ્રશ્ન પૂછ્યો છે એના હિસાબે તમને જવાબ મળ્યો કે નહીં. ચલો, તો અહીંયા આપણે લખી શકીએ. હવે લખવું હોય તો શું લખી શકીએ? ધ્યાનથી જોઈ લેજો. તો અહીંયા લખવાનું કે આ સમીકરણ આ દ્વિઘાત સમીકરણ છે. દ્વિઘાત સમીકરણ છે. ઓકે, અહીંયા પણ આપણે લખી શકીએ કે આ દ્વિઘાત સમીકરણ છે. ઓકે, છે નહીં, નથી આવશે કારણ કે બે ઘાત નથી ને, તો દ્વિઘાત સમીકરણ નથી. અને અહીંયા શું આવશે? તો આ દ્વિઘાત સમીકરણ છે. તો આવી રીતે તમારા લોકોએ દ્વિઘાત સમીકરણ છે કે નહીં એ પ્રોપર નક્કી કરવું પડે. તો સિમ્પલ છે, ફક્ત અને ફક્ત દ્વિઘાત સમીકરણોના સાદરૂપ આપવાના છે. એનાથી કોઈ મોટી માથાફોડ જેવું છે નહીં. ચલો બચ્ચો, ઓહો હા, ખાસ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ તમારા માટે એક અમારી પુનરાવર્તન બેચ આવી રહી છે. એની અંદર જો અગર તમારે જોડાવાની ઈચ્છા હોય, ખરેખર એમ હોય કે નહીં સાહેબ તમે ભણાવો છો, અમને મજા આવે છે, અમે સારી રીતે શીખી શકીએ છીએ, અમને આમ એવી ફિલિંગ આવે છે કે ખરેખર બસ બહુ થઈ ગયું, આવું અમને ભણવા મળે તો હવે વધારે કંઈ નહીં જોઈએ, એવી અગર ફિલિંગ આવતી હોય તો તમારા જે કંઈ પણ ડાઉટ્સ અથવા જે કંઈ પણ તમારા ભારનો ટોપલો છે ને એ દૂર કરી અને બિલકુલ એન્જોય મજાથી અમારી સાથે ભણી શકશો. અગર ખરેખર તમારી જો એવી અપેક્ષા હોય તો પ્લીઝ અમારી સાથે તમે જોડાઈ શકો છો. એનાથી વિસ્તૃત વાત કરીએ તો ફીસ છે ઓનલી ₹200. ₹200 પર સબ્જેક્ટ, એકલો વિષય નહીં મળે. 6 વિષય ભેગા ₹1200 ફીસ ભરીને જોડાઈ શકો છો. બટ આમ જોવા જાઓ તો એક સબ્જેક્ટના તો ₹200 છે, તો એટલું તો હર કોઈ ખર્ચી શકે. અને અગર તમારે અમારી પાસે ભણવું છે તો આ ફીસ તો ભરીને જોડાવવું પડશે. બાકી તમે યુટ્યુબમાં અમારી સેવાનો લાભ લઈ શકો છો. હવે આગળ વાત કરીએ, એક દાખલો કરીએ. હજી આની અંદર ધ્યાનથી સમજી લેજો. આમ તો હજી એક ક્યાં ઘણા બધા કરવાના છે આપણે તો અહીંયા આપણી પાસે એક સમાંતર શ્રેણી આપી છે ને એમાં એવું કીધું છે કે સરવાળો શોધો. યાદ રાખો બચ્ચો, હંમેશા કોઈ પણ બહુપદીનો જ્યારે સમાંતર શ્રેણીનો સરવાળો શોધવો હોય ને તો સૌથી પહેલી વસ્તુ કે તમારી પાસે પદોની સંખ્યા હોવી જોઈએ. જ્યાં સુધી પદની સંખ્યા ના હોય ત્યાં સુધી આપણે સરવાળો નહીં શોધી શકીએ. તો પદની સંખ્યા શોધવા માટે આપણે આની અંદર બે સૂત્રો લગાડવા પડશે. પહેલાં an વાળું સૂત્ર લગાડવું પડશે. તો લખીશું અહીં પહેલાં જે કિંમત આપી છે ને બધી લખી દો. તો a બરાબર કેટલા છે? તો -100 યાની પહેલું પદ. ડિસ્ટન્સ કેટલું છે અહીંયા? તો ડિસ્ટન્સ માટે હંમેશા યાદ રાખજો બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવાનું. તો 92 માઇનસ ફરી -100. તો શું આવશે અહીંયા બચ્ચો? તો -92 અને માઇનસ +100 થઈ ગયા. તો ડિસ્ટન્સ છે આપણું +8. યાદ રાખજો નાના મોટાને કોઈ લેવા દેવા નથી. બીજા પદમાંથી પહેલું પદ હંમેશા બાદ કરવાનું. અને છેલ્લું પદ યાની જેને કહેવાય an અથવા આપણે એને l કહેવું હોય તો પણ કહેવાય. અને કેટલા છે? 92. ડન. હવે માત્ર સૂત્ર મૂકો અને ડાયરેક્ટ તમારો જવાબ આવી જશે. તો આપણી પાસે સૂત્ર છે an = a + n - 1 × d. ચલો બચ્ચો, an એટલે કોણ છે? તો છેલ્લું પદ યાની કે 92 છે આપણી પાસે. a એટલે કોણ છે? તો a મતલબ -100 છે આપણી પાસે. n એટલે કોણ છે? તો n તો આપણે ખબર જ નથી આપણને. અને આ કેટલા છે? તો 8 છે. થઈ ગયું. હવે બેઝિક વસ્તુ બચ્ચો ધ્યાન से सुनो કે આ છે 92. ઘણા બધાને આવું બેઝિક સાદુરૂપ નથી આવડતું. પ્લીઝ સમજો યાર કે અહીંયા કેટલા છે? -100 છે ને. પકડી વિથ લવ આ બાજુ લાવી દો એને પ્રેમથી, હેરાન નહીં કરવાના, બરાબર? તો અહીંયા કેટલા થઈ જશે? n - 1 અને અહીંયા થઈ જશે 8 એના ગુણાકારમાં છે. ચલો આનો સરવાળો થઈ જશે તો કેટલા થઈ ગયા? 192 થઈ ગયા. આઠડો અહીંયા ગુણાકારમાં છે તો ગુણાકારવાળી કિંમત ભાગાકારમાં પ્રેમથી આ બાજુ લઈ આવવાની. અહીંયા વધ્યા એટલે ભાગાકાર કરો રાજી ખુશીથી. તો કેટલા થશે? 8 દુ 16 એટલે વધશે 3 અને 3 વધશે તો 3 વધે એટલે કેટલા થઈ જશે? 32. તો 8 ચોક 32. ઓહો, ભાગાકાર કરતા આટલી વાર. ચલો n બરાબર આપણી પાસે કેટલા થઈ ગયા? તો 25. કોઈ તો કહેતું હશે શું સાહેબ અમારે તો 10 મિનિટ જાય નહીં?
ભાગાકાર વચ્ચે જલ્દી કરવા જરૂરી છે। નેક્સ્ટ વાત કરીએ તો આપણી પાસે પદોની સંખ્યા તો આવી ગઈ। હવે તમારી પાસે SN શોધવાના બે રસ્તા છે। એક તમે આવું સૂત્ર લગાડી શકો છો कि n/2 ब्रैकेट में 2a प्लस में n-1 इंटू डी। अरे बच्चों ये तो बड़ा वाला सूत्र है, इससे तो और छोटा पैक। कैसे देखो बताओ तो n/2 अहियां तमारी पासे छे a वत्ता a करी दो तमे, लखाय ने? बिल्कुल लखाय। n-1 इंटू डी। ओके चलो देखो a वत्ता n-1 इंटू डी की कीमत तो ऑलरेडी तमे शोधी ज छे। ले आ जुओ ने अहींया a प्लस n-1 इंटू डी केटला लाया? 25। तो हूँ खावा तमे फरीथी ओहो सॉरी ए 25 नहीं, आ बधानुं बराबर शुं थशे? an थशे। an डायरेक्ट तमने आप्या छे छेल्लुं पद। का बोलते हैं आप? आ डी छे सॉरी n छे 25 एनी वात नथी। आ जुओ a प्लस n-1 इंटू डी एटले कोण? an अने an एटले कोण? 92। एनो मतलब कि तमारी पासे छेल्लुं पद पहलेथी छे ज, तो तमारे मोटुं सूत्र नहीं लगाडवानुं, छोटा पेक लगाडवानुं। तो अहींया शुं आवशे जरा जोजो an बराबर SN बराबर n/2 ब्रेकेट में a प्लस an। बस हो गया। જ્યારે આ ગણતરી કરવાની આવે ત્યારે તમારે આ નાનું સૂત્ર લગાડવાનું યાદ રાખજો, બહુ જ કામની વસ્તુ છે। તો અહીંયા કેટલા આવશે? n એટલે 25 ભાગ્યા 2 m ના m। a એટલે કેટલા છે આપણી પાસે? તો તમે જરા જુઓ -100 છે a એટલે, અને an એટલે કેટલા છે? તો 92 છે। हो गया काम। अब और देखो तो अहियां भागाकार नहीं करवानो, अमुक तो आने भागाकार करे 2 वडे 12.5 लखे। भाई समझो यार 2 उड़ी जશે अंदरथी, अभी टेंशन नहीं लेने का। चलो हड़ो आ केटला छे? 100 माइनस में, आ केटला छे? 92। तो 8 आवशे, पण केवा 8 आवशे? माइनस। रीजन के आ जे संख्या छे ने माइनस छे એટલે माइनस प्लस माइनस थाय। અને હવે તમે લોકો અહીંથી 2 કેન્સલ કરશો, અહીંયા જ્યારે તમે 2 કેન્સલ કરશો તો 25 અને આવશે -8 ની જગ્યાએ -4। અહીંયા આવશે -4। કેમ? 2 કેન્સલ થઈ ગયા તો જવાબ કેટલો આવશે? -100। तो आ थई गया तमारा SN। अब बताओ बच्चों कि आवा प्रकारनो दाखलो 3 मार्क्स में 3 मार्क्स अने पूछाशे। हाँ एवुं नहीं कि खाली तमने अहींया बेज आमां पेपर में आप्यो छे, एक्जामनी अंदर छे। हमणां फर्स्ट एक्जाम सॉरी सेकंड एक्जाम लेवाई एनी अंदर आवा बधा दाखला 3 मार्क्स में पूछाया छे। तो हवे तमे अंदाज लगावी शको छो कि तमने लोकोने ओछा कामनी अंदर वधारे मार्क्स मळवा एमां कई मोटी वस्तु नथी। समझी लेजो, प्रॉपर प्रेक्टिस करजो त्यारे तमारुं काम थशे। तो हवे आपणे जईए छीए नेक्स्ट दाखला। चलो बच्चों तो हवे आपणे नेक्स्ट दाखलो करीशुं, ध्यानथी समझी लेजो। अने आपणो दाखला नंबर छे 43। तो हवे 43 नंबरना दाखलामां कीधुं शुं छे कि समांतर श्रेणी 3, 8, 13, 100, 253 होय तो छेल्लेथी 20मुं पद शोधो। बहु ज अगत्यनो अने खास दाखलो छे। हवे छेल्लेथी 20मुं पद शोधवा माटे पहेला तो ए याद करो कि छेल्लेथी 20, तो पहला तो ये खबर होवी जोईए कि छेल्लुं कोण, टोटल केटला पद छे ए खबर ना हो तो मेल ना पड़े। यानी कि आपने पहला ये खबर होवी जोईए कि कुल पद केटला छे। मानी लो कि कुल पद 50 छे, कुल पद 50 छे तो छेल्लेथी तमारे 20मुं पद शोधवुं होय तो आगळथी 31मुं थाय ने। हवे कोईने एम थाय कि आगळ 31मुं केवी रीते? भाई जुओ आगळ 31 मानो कि 1 થી 50 छे। ओके आगळथी 31 जे छे ने, आगळथी 31 ए पीछेथी 20 थाय तो कोई हवे पाछा कहेशे कि 51 થઈ ગયા ને। અહીંયા 51 એટલા માટે થાય છે કે પાછળથી 20મું પદ અને આગળથી 31મું પદ એ સેમ છે અને સેમ હોવાથી એ ડબલ વખત ગણાય છે એટલા માટે। માનો કે એક વસ્તુ સમજો, અહીંયા હું લખું છું 1 2 3 4 અને 5, આ આગળથી ત્રીજો નંબર છે। ઓકે તો પાછળથી બી તો ત્રીજો નંબર છે ને, તો 3 ને 3 6 થઈ ગયા। તમે એવું કહેશો, ધારો કે આપણે 4 ની વાત કરીએ તો આગળથી 4 નંબર છે, પાછળથી વિચારીએ તો 2 નંબર છે। તો જેની વાત કરતા હોઈએ એ પદ ડબલ વખત ગણાશે અને ડબલ વખત ગણાય તો આવી રીતે તમારે સમજવું પડે। હવે આ જે પ્રોસેસ છે ને એની અંદર તમારે પહેલાં n શોધવો પડે। n શોધ્યા બાદ તમારે એ આગળથી 20મો પહેલાં છેલ્લેથી કયો નંબર છે એના હિસાબે આગળથી નંબર નક્કી કરવો પડે, કારણ કે આગળથી નંબર શોધવાનું સૂત્ર છે આપણી પાસે। પીછો છે નંબર ઢૂંढने का कोई अपने पास सूत्र नहीं है। तो હવે સૂત્ર નથી તો શું કરશો? નક્કી કરવું પડે કે છેલ્લેથી 20મું તો આગળથી કયું,
તો આ જોવા જાઓ ને થોડીક ઝંઝટવાળું કામ છે. એ ઝંઝટવાળું કામ અગર તમારે ન કરવું હોય તો એના માટે એક બીજો તમને સિમ્પલ રસ્તો બતાવું. જુઓ કે તમારા લોકોએ આ સમાંતર શ્રેણી છે ને ઉલટાઈ દેવાની. ઘણી વખત એવું પણ મને સાંભળવા મળ્યું છે કે સાહેબ અગે જ્યારે મેં આવી રીતે ઉલટાઈને ગણીએ છીએ તો મારા સાહેબ મને પૂરા માર્ક્સ આપતા નથી. તો પહેલી વસ્તુ કે બોર્ડની અંદર આવું નહીં થાય એ વસ્તુ તમે નિશ્ચિંત રહો. બટ છતાં તમને એમ લાગતું હોય કે અમારા સાહેબ કાપી નાખે છે એનું શું? જો સાહેબની સામે જઈને આમ બેસી જવાનું, સામે દબાઈ ના કેમ આપે ભાઈ માર્ક્સ? દાખલો અગર નાનો પૂછ્યો છે 3 માર્ક્સમાં તો આપણી ભૂલ. હા, જવાબ સાચો ખોટો તો સાહેબ કહેશે સાચો, પ્રોસેસ સાચી ખોટી તો એ કહેશે સાચી. તો કઈ ખુશી માર્ક્સ કાપ્યા? હે, પૂરા માર્ક્સ જોઈએ. 2 આપે 3ની જગ્યાએ તો સામે દબાઈને બેસી જવાનું, પ્રિન્સિપલની ઓફિસમાં જઈને ટેબલ ઉપર ચડીને. ના કેમ આપે માર્ક્સ? અલા ભાઈ, દાખલો નાનો પૂછ્યો એ આપણી ભૂલ થોડી કહેવાય. મળે જ પૂરા માર્ક્સ. તો સૌથી પહેલાં યાદ રાખો બચ્ચો કે જ્યારે તમને એમ પૂછાય કે છેલ્લેથી પદ શોધો ત્યારે સમાંતર શ્રેણીને ઉલટાઈ દેવાની. છેલ્લું પદ એ પહેલું કરી દેવાનું. કેવી રીતે ઉલટાવવાનું? અહીંયા તમે જરા ધ્યાનથી જુઓ કે આ 5 વધ્યા 5 વધ્યા 5, મતલબ તમે જ્યારે આમ જશો તો હર વખત 5 5નો વધારો થાય છે. અગર રિવર્સ આવીએ તો સીધી વસ્તુ છે, 5 5નો ઘટાડો થશે. તો આવી રીતે સમાંતર શ્રેણીને ઉલટાવવાની રહેશે. તો સૌથી પહેલાં લખવાનું કે આપેલ સમાંતર શ્રેણીને ઉલટાવતા જ્યારે સમાંતર શ્રેણી ઉલટાવીશું તો શું થઈ જશે? ધ્યાનથી સાંભળજો. તો હવે આપણી પાસે આપણે જોયું તો 5 5નો વધારો થાય છે ને, તો 5 5નો ઘટાડો કરવાનો. તો 5 ઘટાડીએ એટલે કેટલા થશે? 248. ફરી 5 ઘટાડીએ કેટલા થશે? 243. આવી રીતે 100 અહીંયા કેટલા આવશે? 3 આવશે. સમાંતર શ્રેણીને ઉલટાઈ દીધી. આ બાજુ જતા ત્યારે વધારો થતો તો અગર પાછળથી આવીશું તો ઘટાડો થશે. આવી રીતે ઉલટાઈ દીધી. બસ હવે સીધી સાદી પ્રોસેસ કે એ બરાબર કેટલા? તો 253. ડિસ્ટન્સ કેટલું છે? તો બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવાનું, યાની 248 માઇનસ 253 તો કેટલા થઈ જશે? 5. પણ કેવા 5? માઇનસ. તો યાદ કરો, પહેલા સમાંતર શ્રેણી વધતી હતી, ઉલટાવી તો શું થશે? ઘટશે. અને આની અંદર આપણે છેલ્લું પદ પણ જાણીએ છીએ, એ n બરાબર કેટલા થાય? 3. જો કે એની આપણે કોઈ જરૂર પડશે નહીં. અને આપણે લખવાનું છે કે અહીં 20મું પદ શોધવું હોવાથી 20મું પદ શોધવાનું હોવાથી શું લખી શકીએ? તો n બરાબર 20 થાય. ઓકે, આવું લખી અને હવે આપણે શું કામ કરવાનું? તો an વાળું સૂત્ર લગાડવાનું. an ઇઝ ઇક્વલ ટુ a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. ચલો, an એટલે કેટલા? છેલ્લું પદ આપણી પાસે. તો છેલ્લા પદની આપણે જરૂર નથી. આપણે કોની જરૂર છે? 20મા પદની. તો આપણે અહીંયા શું લખીશું? a 20. ચલો, અહીંયા આપણી પાસે એ કેટલા છે? તો 253. n એટલે કેટલા? તો 20 માઇનસ 1. અને ડિસ્ટન્સ કેટલું છે? તો -5. ક્લિયર? હવે એ 20 તો આપણે શોધવા જ છે. કોઈ કહેશે સાહેબ એ n હતા ને એનો યુઝ કરી શકાય? નહીં, આપણે કહું કે કોઈ જરૂરત નહીં હે. ચલો, અહીંયા કેટલા થશે? 253. જો આ સંખ્યા માઇનસ છે એટલે ઓલ ઓવર માઇનસ થઈ જશે. અને આ બંનેની બાદબાકી કેટલી આવશે? તો 19 આવશે. અને 19 પંચા કેટલા થઈ જશે? 95. ચલો, આમાંથી બાદ કરો. અહીંયા 10 કો લો એટલે 13માંથી આ જાય તો કેટલા વધશે? 8 વધશે. બરાબર છે. ફરી અહીંયા 24 થશે. 24માંથી આપણે કાઢવાના છે કેટલા? 9. તો કેટલા થઈ જશે? અહીંયા 24 વધશે ને. ઓકે, તો 24માંથી 9 કાઢીશું તો 15 વધશે. અથવા એવું વિચારો કે 100 કાઢી નાખો તો કેટલા વધશે? 253. પાછા 5 એડ કરો તો પાછા 153 થી 158 થઈ જશે. તો આવી રીતે બચ્ચો આપણો જવાબ આવી ગયો. તો સિમ્પલ પ્રોસેસ છે. આવી રીતે તમારે કામ કરવાનું. તો પદની સંખ્યા શોધવા જવાની આપણે કોઈ જરૂર નહીં પડે. તો લખવાનું કે આમ આપેલ સમાંતર શ્રેણીનું છેલ્લે સ્ર कैसे हो गया? चलो, છેલ્લેથી 20મું પદ કેટલું છે? તો 158 છે. ઓકે, તો
તો આવી રીતની પ્રોસેસ છે, વેરી મોસ્ટ આઈએમપી છે। મેં તમને લોકોને અહીંયા થોડો વધારે ટાઈમ લીધો છે જરૂરિયાત કરતાં, બટ યાદ રાખજો કે અગર આવું તમારા બોર્ડની પરીક્ષામાં પૂછાશે તો તમારો ટાઈમ એ વખતે તમને ખબર પડશે કે આ દાખલાની કેટલી હેસિયત હતી। ત્યાં સુધી તો તમને એમ થશે કે સાહેબ અમારું નેટ બગાડી નાખ્યું તમે તો, હા ને? તો એવું નેટ બેટ મેં કંઈ બગાડ્યું નથી, બરાબર? ચલો હવે આપણે જઈશું નેક્સ્ટ દાખલા ઉપર। એક્સ અક્ષ પર કોઈ એક બિંદુ છે P અને એ ઓફ 11 12 સમાન અંતરે હોય તો અંતર 13 એકમ હોય તો P ના યામ શોધો। કેવા શું માંગે છે ને પહેલાં ધ્યાનથી સમજી જજો કે આપણી પાસે કોઈ એક એક્સ અક્ષ છે અને એક્સ અક્ષ ઉપર હંમેશા કોઈ બી બિંદુ હશે તો કેવું હશે? x0 પ્રકારનું હશે। તો કોઈ એક બિંદુ P છે, આ એક્સ અક્ષ ઉપર ક્યાં છે આપણને ખબર નથી, માની લો કે અહીંયા છે, બરાબર? તો આના યામ કેવા હશે? P ઓફ x0 હશે। હવે એવું કહે છે કે a ઓફ 11 12, a ઓફ 11 12 એટલે અહીંયા આ રીતે કોઈ y અક્ષ હશે, બંને પ્લસ છે એટલે અહીંયા કોઈ ક્યાંક હશે બિંદુ A, એના યામ આપણે લઈ લઈએ છીએ 11 12। આવું બધું તમારે દોરવાની જરૂર નહીં, હું તમને ખાલી સમજાવવા માંગુ છું કે આવું કેવી રીતે હોઈ શકે। તો ધ્યાનથી સમજી લેજો કે આ જે અંતર છે ને, આ બિંદુ A અને x અક્ષ ઉપરનું કોઈ બિંદુ P, આ બંને વચ્ચેનું અંતર કેટલું છે? 13 એકમ છે। તો કદાચ એવું બી તો થઈ શકે ને કે હવે કોઈક બિંદુ અહીંયા હોય, માની લો અહીંયા હોય અથવા આ બાજુ ક્યાંક હોય, તો એ સુધીનું અંતર છે એ પણ કદાચ 13 એકમ થતું હોય। મૂળ તો એક્સ અક્ષ ઉપર છે ને, એ અહીંયા પણ હોઈ શકે, અહીંયા બી તો હોઈ શકે, શું ખબર, ગમે ત્યાં હશે, કદાચ અહીંયા હોય, ક્યાંય ખબર નથી મને ક્યાં હશે, પણ ટૂંકમાં કોઈ એક બિંદુ આપણી પાસે છે ને એક્સ અક્ષ હોય તો એનું ગમે તે જગ્યાએ બે બાજુ 13 એકમ અંતર હશે। રેડી? તો હવે તમને લોકોને બચ્ચો અંતર સૂત્ર ખબર હશે, ચેક કરો। દાખલાની ગણતરી કેવી રીતે કરવાની છે તો આ તમે ધ્યાનથી સમજવાની કોશિશ કરજો કે જ્યારે આપણી પાસે અહીંયા કોઈ બિંદુ છે ને એક આ બિંદુ છે તો અહીંયા P છે, P કદાચ અહીંયા બી તો હોઈ શકે, ક્યાં છે આપણને ખબર નથી, તો P ના યામ આપણે શોધવાના છે। ટૂંકમાં એટલું તમે સમજી જાઓ કે આ બંને વચ્ચેનું જે અંતર છે ને એ 13 એકમ છે। રેડી? તો હવે અહીંયા ધ્યાનથી સમજી લેજો કે ધારવું પડશે, ધારો કે x અક્ષ પરના બિંદુ P ના યામ કેટલા થઈ જશે? P ના યામ x0 છે। આટલી વસ્તુ તમને ખાસ ખબર રાખવાની છે। હવે પાછું એવું બી કીધું છે કે AP બરાબર 13 છે। AP બરાબર 13 મતલબ ખબર પડે કે A થી P સુધીનું જે અંતર છે એ 13 એકમ છે। આટલી વસ્તુ જ્યારે તમે લોકો ધ્યાનથી સમજી જાઓ, હવે બંને બાજુ વર્ગ કરી દો। જ્યારે બંને બાજુ વર્ગ કરીશું તો શું થઈ જશે યાદ રાખો, અથવા તો ડાયરેક્ટ આને અત્યારે પેન્ડિંગ રાખી દો, બરાબર? હવે AP સ્ક્વેર હિસાબે શું આવશે તો x1 માઇનસ x2 નો સ્ક્વેર આવે અને y1 માઇનસ y2 નો સ્ક્વેર। હવે આ શું છે તો કોઈ પણ બે બિંદુ વચ્ચે અંતર શોધવા માટેનું અંતર સૂત્ર છે અને આ અંતર સૂત્ર લગાવીને બે બિંદુ વચ્ચેના અંતર આપણે શોધી શકીએ છીએ। હવે કોઈ કહેશે કે સાહેબ x1 ને x2 ની જગ્યાએ આપણે શું લઈશું, y1 અને y2 ની જગ્યાએ શું લઈશું? તો સિમ્પલ, આ કોઈ છે ને એને માનો કે આપણે x1 y1 આપી દઈએ અને આ કોઈ છે એને શું આપી દઈએ x2 y2। તો ધ્યાનથી સમજી જજો કે આપણી પાસે અહીંયા કોણ છે x1 ને, તો એના બદલામાં આપણે કેટલા લઈશું 11, x2 ના બદલામાં કોણ છે x, થઈ ગયું? અને અહીંયા શું થઈ જશે તો ત્યાં છે 12 અને 12 માઇનસ કોણ થશે 0, તો વર્ગ થઈ। આવી રીતે આપણે નક્કી કરવાનું। તો હવે બચ્ચો ધ્યાન से देखो કે 13 નો વર્ગ એટલે 169 થશે, 11 નો વર્ગ એટલે કેટલો થશે 121 થશે, માઇનસ 2ab यानी कोण आवशे तो 11 दू 22x અને પ્લસ અહીંયા થઈ જશે x નો વર્ગ અને 12 નો વર્ગ એટલે 144। આવું કામ કરવું પડે। હવે ધ્યાનથી સમજી લેજો કે તમારી પાસે આનું સાદુરૂપ આપવાનું છે તો 169 એમના એમ આ બંનેનું આપણે શું કામ કરવું પડશે? સરવાળો કરવો પડશે અને એ બંનેનો સરવાળો કરશું તો કેટલા થશે તો 4 ને 1 5 અને 2 6 265 થયા। કેટલા થયા? 265 અને માઇનસ 22x અને પ્લસ x નો વર્ગ। આ કિંમતને પુદાઈ સામે લઈ જાઓ પ્રેમથી। તો જો ધ્યાનથી સમજો, અહીંયા હું કરું શું છું, x નો વર્ગ માઇનસ 22x અને પ્લસ 265 એમના એમ રાખ્યા છે। આ કિંમતને પકડીને હું સામે લઈ જાઉં છું તો કેટલા થશે માઇનસ 169। હવે આ બાજુ 0 રહ્યો ને, બટ આ બાજુ 0 ન લખતા 0 બચ્ચો આપણે સામે લખીએ છીએ। हो गया काम? अब क्या होगा बताओ जी? तो x નો વર્ગ માઇનસ 22x આ કેટલા થશે
તો 10 को લઈશું એટલે 15માંથી 9 જાય તો 6 અને પછી આ બાજુ કેટલા વધશે 25 25માંથી 16 જાય તો 9 ઓકે ચલો અહીંયા વધશે 96 બાદ બાકી તો તમને આવડતી જશે ને હવે 96 ના એવા ભાગ પાડો કે ભાગ પાડતા સરવાળો કરતા 22 આવે કારણ હવે આ દ્વિઘાત સમીકરણ થઈ ગયું તો દ્વિઘાત સમીકરણને ઉકેલવા માટે આપણે અવયવીકરણની રીત અપનાવીશું તો બચ્ચો યાદ રાખો કે અહીંયા x નો વર્ગ 16 છગ 96 ભાગ પડશે કેવી રીતે આયા બી તમને કહી દઉં તો જુઓ જેમ કે અહીંયા આપણી પાસે 96 છે તો 96 ના તમારે અવયવો પાડવા પડે 2 ફરી 48 કરવા પડે ફરી 2 તો ફરી 24 કરશો ફરી પાછા 2 તો ફરી 8 કરશો એવી રીતે તમારે 2 તો 12 આવશે ફરી તમે 2 ચલાવશો તો 6 આવશે ફરી 2 થી ચલાવશો 3 આવશે ફરી 3 થી ચલાવો 1 આવશે હવે આની અંદર તમારે એવી જોડી બનાવવાની કે એ જોડી દ્વારા શું થવું જોઈએ ગુણાકાર 96 થવો જોઈએ અને જો એ બે સંખ્યાનો સરવાળો કરીએ તો 22 થવો જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો 2 દુ 4 દુ 8 દુ 16 અને 6 તો 16 છગ 96 થાય તો બંને માઈનસ લઈશું 16x હવે કોઈ એમ કે સાહેબ આવું બધું નહીં આવડતું એના માટે તમારે ચેપ્ટર નંબર 2 નો અભ્યાસ કરવો પડશે અને થોડા 4 માં આમ તો 2 માં કરશો એટલે 4 માં વાંધો નહીં આવે તો અહીંયા કેટલા આવશે 6x અને પ્લસ 96 બરાબર 0 થઈ ગયું હવે પહેલા બેમાં શું સરખું છે એને ધ્યાનથી જુઓ અને આ બંનેમાં શું સરખું છે એને ધ્યાનથી જુઓ તો પહેલા બંનેમાં x કોમન છે તો x માઈનસ 16 આવશે અને બીજા બંનેમાં જો યાદ રાખો હંમેશા લખી રાખો કે જ્યારે ત્રીજું પદ માઈનસ હોય તો ચોથા પદની જે માઈનસ છે એની નિશાની બહાર લેવાની અને અંદરવાળાની નિશાની બદલી જશે એટલે કે ત્રીજું પદ માઈનસ હોય તો ચોથું પદ અંદર માઈનસ કરવાનું તો ધ્યાનથી તમે જોઈ શકો છો અહીંયા 96 નહીં આવે 6 12 લઈ લીધા ને તો 16 છગ 96 તો અંદર 16 વધશે તો અહીંયા 16 થઈ ગયા હવે ધ્યાનથી જુઓ કે x માઈનસ 16 અને x માઈનસ 16 તો x માઈનસ 16 આપણે ફરીથી બે વખત છે તો એને 12 લઈ લઈશું તો અહીંયા વધ્યા x માઈનસ 6 અને બરાબર 0 હવે શું થશે તો હવે આનું આપણે સાદુરૂપ આપી દઈશું આનું સાદુરૂપ કેવી રીતે આપીશું જરા ધ્યાનથી જોઈ લેજો તો બંનેનો ગુણાકાર 0 છે કારણ ક્યારે થાય બંનેનો ગુણાકાર તો કોઈ એક 0 હોય તો બાકી શક્ય જ નથી તો x માઈનસ 16 બરાબર 0 અને x માઈનસ 6 બરાબર 0 ऐसा कहीं को होता है बोलिए 6 लखाई जाए 16 ने હે તો અહીંયા કેટલા આવશે x બરાબર 16 અને અહીંયા કોણ આવશે તો x બરાબર 6 તો એનો મતલબ એવો થયો કે x ની જગ્યાએ કાં તો 16 હશે ને કાં તો 6 હશે તો સ્વાભાવિક વસ્તુ છે કે આ બિંદુ આ બાજુ નહીં હોય એ અહીંયા ક્યાંક હશે અને અહીંયા જે બિંદુ છે કેટલું હશે તો 6 0 અને અહીંયા કોઈ હશે તે કેટલું હશે 16 0 આવી રીતના બે બિંદુ છે તો કોઈ એક બિંદુથી પેલી બાજુ અને આ બાજુ એ બંનેનું અંતર કેવું હશે 13 એકમ હશે ખ્યાલ આવી ગયો તો આ સિમ્પલ પ્રોસેસ છે જેને તમારા લોકોએ કમ્પ્લીટ અને પ્રોપર સમજવાની કોશિશ કરવી પડશે તો લખવાનું કે આમ પીના યામ કેટલા થઈ જશે તો પીના યામ ઓકે અહીંયા મારે ક્યાં લખવું એ ડખો થઈ ગયો છે પીના યામ થઈ જશે 16 0 અથવા તો કોણ હશે 6 0 છે ખુશ તો આવું કામ તમારે કરવાનું છે તો ધ્યાનથી સમજવાની કોશિશ કરવાની છે કે પહેલાં તમારા લોકોએ પહેલાં એનો યામ કેવો હશે નક્કી કરો એના હિસાબે જે તમને બંને વચ્ચેનું અંતર આપ્યું છે એ અંતર નક્કી કરો અને એ અંતર નક્કી કર્યા બાદ સ્ટેપ બાય સ્ટેપ તમારે સાદુરૂપ આપવાનું સાદુરૂપ આપતા તમે લોકો પ્રોપર કામ કરી અને આટલા સુધી પહોંચી શકો છો તો જેવું વિચારો છો એટલું સરળ નથી ધ્યાનથી સમજીને કામ કરશો હા તમને અગર દ્વિઘાત બહુપદીના અવયવો વગેરે પાડતા આવડે છે તો તમારા માટે આ બધું આસાન બની જશે બાકી થોડું હેરાન કરે તો એમાં કંઈ નવાઈની વાત નથી ચલો બચ્ચો તો આપણે જઈએ છીએ નેક્સ્ટ દાખલા તરફ ઓહો હાય હા ક્યાં लिखा है પુનરાવર્તન બેચ ચાલુ છે અગર તમારી ઈચ્છા હોય કે સાહેબ અમને તો મજા પડે છે ભણવાની મજા આવે છે આવી રીતે અગર આખો અભ્યાસક્રમ અમને ભણવા મળી જાય તો ક્યાં બાત હે હે બાત બન જાય એવું થાય ને તો અગર તમારી એવી અપેક્ષા હોય તો તમારા જે ટોપલા છે ને જેટલા પણ બહારના એ બધા નીકળી અને આ જો ટેણી એકદમ મસ્ત ભણે છે એવી રીતે તમે પણ અભ્યાસ કરી શકો છો હવે કોઈને એમ થશે કે સાહેબ તમે આવું બધું સારું ભણાવો છો તો પૈસા તો કેટલા બધા લેતા હશો તો કંઈ ઘણા બધા પૈસા નહીં લેતા યાર 200 રૂપિયા ફી રાખી છે ખાલી વિષય દીઠ 6 વિષય તમને આની અંદર ભણાવવામાં આવશે 6 ગુણ્યા 200 1200 રૂપિયા ફીસ છે ભરીને જોડાઈ જાઓ અગર મજા આવતી હોય તો તમને એમ થાય કે નહીં અમારે તો આ યુટ્યુબ જ ઠીક છે તો ફિર કોઈ બાત નહીં આપ આપકી મરજી કે માલિક હો
तो आप चाहे वो कर सकते हो। अगर आपको ठीक लग रहा है तो आप आ सकते हैं। चलो હવે આપણે વાત કરવાની છે નેક્સ્ટ દાખલા તરફ કે બિંદુ છે આપણી પાસે 4 -1 -2 અને -3 ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુઓના યામ શોધો। મતલબ કોઈ એક રેખાખંડ છે ને એના 3 ભાગ થાય છે, એ 3 ભાગ માટે શું કામ કરવાનું છે તો અહીંયા પણ તમારે બહુ જ સમજદારી વાપરવી પડશે, ત્યારે તમારું કામ થશે। ધ્યાનથી સોચો કે આપણી પાસે કોઈ બિંદુ એ છે ને એના યામ છે 4n-1, ઓકે 4n-1, અને કોઈ એક બીજું બિંદુ છે બી અને એના યામ છે -2 and -3। ધ્યાન સે સોચો, વચ્ચે બીજા કોઈ બે બિંદુઓ છે। ત્રિભાગ એટલે કોને કહેવાય કે એના 3 ભાગ કરતા બે બિંદુઓ છે, કારણ કે સીધી વસ્તુ છે કે કોઈ એક માની લો કે મારી પાસે આ એક ફૂટ પટ્ટી છે, બરાબર, આટલી લાંબી, મારે આના 3 ભાગ કરવા હોય તો મારે બે જગ્યાએ તોડવી પડે। हाँ तो फूटपट्टी गोतवा जान क्या जरूर आवरी ने पेन आना धारो कि मारे 3 भाग करवा हो तो बे जगह तोड़वी पड़े। तो मतलब ये थयो कि अहींया एक रेखाखंड है અને એ જે રેખાખંડ છે ને એના 3 ભાગ કરતા બે બિંદુઓ છે, એ બે બિંદુઓના યામ આપણે શોધવા છે કે આના યામ શું હશે। તો સિમ્પલ, ઘડીકવાર પૂરતા, ઘડીકવાર એટલે ખબર પડે ને, થોડી વાર માટે આ ક્યુ ને ભૂલી જાઓ, ક્યુ છે ને છે જ નહીં એવું માનીને ચાલો। તો હવે શું થશે, 3 ભાગ સરખા પાડ્યા એટલે આ જે ભાગ છે ને એ પણ એક જેટલો હશે, સમજી લો, આ જે ભાગ હશે એ પણ એક જેટલો હશે। વાસ્તવમાં આને આમ તો કે ધારવો પડે, बट આપણે ધારો કે એક લઈ લઈએ સમથિંગ તો ચાલે, ઓકે। હવે ધ્યાન से सोचो કે આપણી પાસે આ વચ્ચેવાળું બિંદુ નથી એવું સમજીએ તો આ આખું માપ કેટલું થઈ જશે, 2 એકમ બની જશે। ધ્યાનથી સાંભળી લેજો, બરાબર। તો આ કિસ્સાની અંદર તમારા લોકોએ અગર પ્રોપર બધું લખવું હોય તો શું લખવું પડે, તો લખી શકાય કે અહીં રેખાખંડ AB ના ત્રિભાગ બિંદુઓ કોણ છે, તો P અને Q છે। હવે કોઈ કહેશે Q ને તો તમે કાઢી નાખ્યો છે, એને ટેમ્પરરી કાઢ્યો છે બચ્ચો, P અને Q છે, રેડી। હવે P અને Q છે એની અંદર ખાસ ધ્યાનથી સમજવાનું છે કે જે P છે ને લખી શકાય કે બિંદુ P એ રેખાખંડ AB નું એ તરફથી આપણે એ તરફ જઈએ છીએ, અગર B તરફથી આવીએ તો 2:1 થઈ જાય, આ બાજુ જઈએ તો 1:2 છે। તો રેખાખંડ બિંદુ P એ રેખાખંડ AB નું એ તરફથી 1:2 માં ગુણોત્તર વિભાજન કરે છે। ટૂંકમાં લખું છું, ગુણોત્તર વિભાજન કરે છે। જો આવું થતું હોય તો બિંદુ P ના યામ આપણે શોધવાના છે। તો લખી શકાય કે બિંદુ P ના યામ, તો બિંદુ P ના યામ આપણે નક્કી કરવા માટે આપણી પાસે એક સૂત્ર છે। સૂત્ર છે, ઘણી વખત લોકોને સૂત્ર યાદ રાખવામાં તકલીફ પડતી હોય છે, જો તમને શોર્ટકટ બતાવું, m+n, અહીંયા પણ આવશે m+n। બોલો આવું તો યાદ રહે કે ના રહે, આટલી તો આરામથી ખબર પડી જાય। હવે શું કામ કરવાનું, તો ધ્યાનથી સાંભળી લેજો, આગળ છે ને એ 2 લખવાના અને પાછળ 1, અહીંયા પણ એવી રીતે y2 અને y1 થઈ ગયું। હવે આની અંદર કિંમત મૂકી દો, તો ધ્યાનથી સાંભળજો કે P ના યામ આપણી પાસે કોણ આવશે, m અને n2 કોણ છે। તો ધ્યાનથી જે સમજાવું છું એ સમજવા ઉપર તમારા લોકોએ ફોકસ કરવાનું છે। આ જે છે ને એ m/n છે, આ છે ને એને આપણે શું બોલીશું, m/n, મતલબ કે આ છે m છે ને આ n છે, ઓકે। જેના તરફથી આપણે શરૂઆત કરી હતી આ જે છે એને આપણે x1 બોલીશું, y1 બોલીશું, આ જે છે એને આપણે શું બોલીશું, x2 અને y2। આ ઉલ્લેખ કરવાનો કોઈ જરૂર નથી, એમને તમે ગણી દો તો કોઈ પ્રોબ્લેમ નથી। ચલો m એટલે કેટલા છે આપણી પાસે 1, x2 એટલે કોણ છે, તો x2 યાની -2 થઈ જશે, n એટલે કોણ છે આપણી પાસે, તો 2 છે, x1 એટલે કોણ છે, તો ધ્યાનથી જોઈ લો 4, नीचे कौन आवશે तो 1 + 2, खत्म। आगे बढ़े तो m એટલે कौन છે, देखो ध्यान से, आराम से, बहुत प्यार से, तो કેટલા આવશે 1, y2 એટલે તમે જોઈ શકો -3, પછી n એટલે કોણ છે, તો n એટલે આપણી પાસે અહીંયા 2 છે, y1 એટલે કોણ છે, તો આગળવાળાનું, તો અહીંયા આવશે -1, અને અહીંયા ધ્યાનથી જોઈ શકો છો તો 1 + 2। આવી બધી પ્રોસેસ છે। હવે ખાલી ને ખાલી સાદુરૂપ આપો એટલે આપણું કામ પૂરું। તો કેટલા થઈ જશે, સોચો હેડો, -2, આરાય 4 દૂની 8, આરાય કેટલા થશે તો 3 થશે, અહીંયા કોણ થઈ જશે તો -3 એકા 3 આવશે,
આ કેટલા થઈ જશે તો -2 એક આ 2 થઈ જશે ને અહીંયા કોણ આવશે 3 ધ્યાનથી સાંભળી લેજો બચ્ચો તો આ કેટલા થઈ ગયા 8 - 2 6 6 ભાગ્યા 3 તો કેટલા થઈ જશે 2 और इधर -5/3 તો આ જે મળ્યું એ શું મળ્યું આપણને પીના યામ આયા આવી રીતે આપણે પીના યામ શોધી શકીએ ઓકે હવે આપણે ખાલી પીના નહીં શોધવાના હજી તો ક્યુના યામ શોધવાના બાકી છે તો જે પ્રોસેસ કરીને એ સેમ ટુ સેમ પ્રોસેસ તમારા લોકોએ શું કામ કરીને કરવી પડે ખબર છે 2:1 કરીને કરવી પડે 2:1 કારણ કે આ બાજુ હવે 2 ભાગ લેવાના પેલી બાજુ 1 ભાગ લેવાના રસ્તા નંબર 1 રસ્તા નંબર 2 આ બધાને ભૂલી જાઓ ઘડીક વાર માટે તમે અહીંયા ધ્યાનથી જુઓ કે 1:1 કોને માટે પી અને બી માટે મતલબ એવું સમજી લો કે જે અહીંયા ક્યુ છે ને અહીંયા જે ક્યુ એ રેખાખંડ પીબી નું મધ્યબિંદુ છે કારણ કે ગુણોત્તર સરખો તો મધ્યબિંદુ કહેવાય બસ તો એનો યુઝ કરીશું એટલે આપણને વધારે બેનિફિટ રહેશે તો લખવાનું કે બિંદુ ક્યુ એ કોનું તો રેખાખંડ પીબી નું મધ્યબિંદુ છે આવું આપણે કામ કરવાનું છે અને જો રેખાખંડ પીબી નું મધ્યબિંદુ હોય તો મધ્યબિંદુના યામનું સૂત્ર લગાડી દેવાનું તો મધ્યબિંદુના યામ શોધવાનું સૂત્ર શું હતું હવે એ તો તમને સૂત્ર તો બધા ખબર તમને હોવી પડે તો આપણા કામ બનતા ભાડ મેં જાય જનતા એવું થશે બાકી મેળ નહીં પડે તો શું આવશે બોલો હડો ક્યુના યામ આપણે લખવાના ને તો ક્યુના યામ ક્યાં છે નહીં ખબર કોઈ વાત નહીં એનું સૂત્ર આપણને ખબર હોવી પડે હવે સૂત્ર શું છે આનું તમને ખબર છે x1 + x2 / 2 અને y1 + y2 / 2 મતલબ એવો થાય છે કે બંનેના x યામનો સરવાળો ભાગ્યા 2 અને બંનેના સોરી છીંકને હવે જ આવું હતું ઓકે ચલો તો x1 x2 અને y1 y2 ભાગ્યા 2 એક વખત તો ક્લાસમાં છીંક આવી ગઈ ને તો છોકરાઓ શું કહેવાય સાહેબને કોરોના થઈ ગયો અચ્છા તમારી છીંક એ છીંક और हमारी छींक ए कोरोना वाह भाई वाह बहुत बढ़िया बात है नहीं x1 x2 कौन છે બતાવો જી અહીંયા જે પહેલા x1 x2 લીધા ને એને ભૂલી જવાના હવે નવા x અથવા પછી તમારે એવું કામ કરવું પડે કે આને તમારે xy ધારી લેવા પડે અને પછી અહીંયા જે 1 2 લખ્યું છે ત્યાં ખાલી તમારે xy લખવા પડે ઇટ ડિપેન્ડ ઓન સિચ્યુએશન એવું તમારે વિચારવું પડે તો હવે ધ્યાનથી જોઈ લેજો કે આપણી પાસે x1 એટલે આ કોણ છે 2 છે અને બીજું અહીંયા કોણ છે -2 છે તો પ્લસમાં ફરી -2 અહીંયા આવશે 2 ફરી અહીંયા કોણ છે -5/3 પ્લસ કરીને અહીંયા કોણ છે -3 છે અને ભાગાકારમાં 2 આવું બધું છે ધ્યાનથી સમજીને કામ કરશો ત્યારે મેળ પડશે બચ્ચો તો 2 માંથી 2 જાય તો ઉપર થઈ ગયા 0 ભાગ્યા 2 આવશે અહીંયા કેટલા થઈ ગયા ઇધર લસા લેના પડેગા આનો ગુણાકાર આની સાથે તો કેટલા થશે -5 + -3 તરી 9 આખાના નીચે 3 અને હજી બીજા પાછા અહીંયા આવશે 2 ઉપર ખાલી લસા લીધો છે નીચેના બગડાને આપણે કોઈ છેડછાડી કરવાની નહીં હવે ધ્યાનથી જોઈ લેજો આ તો થઈ ગયા 0 આ કેટલા થઈ જશે તો બંનેનો સરવાળો કરો એટલે કેટલા થાય -14 થશે ઓકે અને આ અંશનો છેદ જતો રહેશે છેદમાં તો અહીંયા કેટલા થઈ જશે 3 દૂની 6 થઈ જશે પણ 2 ઉડે છે તો 2 જ્યારે ઉડશે તો કેટલા થઈ જશે તો અહીંયા આવશે 0 7 દૂની 14 3 દૂની 6 અથવા આ છગડાને ધારો કે તમારે ભેગો નહીં કરવો કોઈને એમ થાય કે સાહેબ પહેલાં અમે ભેગો કર્યો પણ પછી પાછો ઉડાડવાનો હોય અમે ભેગો ના કરીએ તો તમે આવું રાખી શકો છો જુઓ જેમ કે તમારી પાસે બગડો અને તગડો 2 જુદા જુદા તો હતા હવે અહીંયા તમે બગડો કેન્સલ કરો તો 7 દૂની 14 વધશે તો આનો જવાબ શું આવશે -7/3 તો આપણી પાસે પીના યામ પણ મળી ગયા અને જે આપણે ક્યુના યામ શોધવા હતા એ પણ મળી ગયા આવી રીતે યામ શોધી શકાય તો બહુ લાંબી પ્રોસેસ કહેવાય અને એ લાંબી પ્રોસેસને જો ખરેખર તમારે પ્રોપર કામ કરવું હોય તો આવી રીતે થઈ શકે તો સિમ્પલ કામ કર્યું બેટા આપણે કે ત્રિભાગ બિંદુઓ જે હતા એના માટે પહેલાં આપણે 1:2 અને એના હિસાબે m અને n ની કિંમત મૂકી અને આપણે સિમ્પલ કામ શું કર્યું તો સિમ્પલ કામ એ કર્યું છે આપણે કે આના યામ શોધી કાઢ્યા વિભાજન બિંદુના યામનું સૂત્ર લગાડો એટલે આપણું આટલું કામ થઈ જાય આરામથી
હવે પછીની જે પ્રોસેસ છે એની અંદર શું આવશે તો જે ક્યુ છે ને એ આનું મધ્યબિંદુ થઈ જશે ને અગર મધ્યબિંદુ થઈ જાય તો મધ્યબિંદુના યામ શોધીને આપણે કામ કરી દેવાનું બાકી કોઈ એની અંદર ઝંઝટ છે નહીં બાકી પ્રેક્ટિસ તો કરવી પડશે ને બાકી હજી તમારે વિશેષ તૈયારી કરવી હોય તો પછી તમને ખબર જ છે પારે ઘડીએ તો કહેવાનું હોય નહીં કંઈ કા બોલતે હે ચલ હટ હવે વાત કરવાની છે કે દવાની એક કેપ્સ્યુલનો આકાર નળાકારની બંને બાજુએ અર્ધગોળક લગાડેલા હોય તે રીતનો છે જો કેપ્સ્યુલની લંબાઈ 14 મીમી અને તેનો વ્યાસ 5 મીમી હોય તો કેપ્સ્યુલનું પૃષ્ઠફળ મીમી સ્ક્વેરમાં શોધો ધ્યાનથી સાંભળો અને સમજવાની કોશિશ કરશો ત્યારે તમારો ઉદ્ધાર થશે બાકી નહીં થાય બચ્ચો દવાની એક કેપ્સ્યુલ છે અને એનો આકાર કેવો છે નળાકાર છે અને નળાકારની બંને છેડે અર્ધગોળક લગાડેલા હોય હવે ગોળી વીઆઈપી છે શું થયું અહીંયા છે ને આવું છે જરા જોજો આવી રીતે એક નળાકાર ભાગ છે તો નળાકાર ભાગ તો આવો હોય આપણે જાણીએ છીએ આવી રીતે કરીને આમ બંને બાજુ અર્ધગોળક લગાડીએ તો કંઈક શેપ આવો થશે બરાબર છે હવે એવું કીધું છે કે દવાની એક કેપ્સ્યુલનો આકાર નળાકારની બંને બાજુએ અર્ધગોળક લગાડેલા હોય એ રીતનો છે અને કેપ્સ્યુલની કુલ લંબાઈ કેપ્સ્યુલની ટોટલ લંબાઈ છે ને એ કેટલી છે 14 મીમી તો 14 મીમી કોને કહેવાય અહીંથી લઈ અને છેક આખા સુધી જે છે ને 14 mm આટલા સુધી 14 mm છે ધ્યાનથી સાંભળી લેજો અને તેનો વ્યાસ 5 મીમી છે વ્યાસ 5 મીમી મતલબ કે અહીંથી લઈ અને આટલા સુધીનું જે માપ છે ને એ કેટલું છે 2.5 અથવા 5ના ભાગાકારમાં 2 છે કેમ આવું થાય તો 5 તો વ્યાસ કીધું છે યાર આપણે અહીંયા શું શોધવું છે ત્રિજ્યા તો ત્રિજ્યા આપણી કેટલી થશે 5ના અડધા હવે પછી આપણે શું કામ કરવાનું છે તો કેપ્સ્યુલનું પૃષ્ઠફળ શોધવું છે તો પૃષ્ઠફળ શોધવા માટે 2 વર્તુળ અને 1 નળાકાર તો નળાકાર માટે કોની જરૂર પડે 2πrh r છે પણ h નથી તો h પહેલાં નક્કી કરવો પડે અને અર્ધગોળક માટે કોની જરૂર પડશે તો માત્ર ત્રિજ્યાની તો ત્રિજ્યા તો છે બટ આપણી પાસે નળાકારની લંબાઈ નથી તો એ આપણે કેવી રીતે શોધી શકીએ અને લંબાઈ સપોઝ L છે તો અહીંયા શું આવશે ખબર છે આની ત્રિજ્યા આવશે અને અહીંયા પણ શું આવશે આની ત્રિજ્યા આવશે કેમ ત્રિજ્યા આવશે તો ધ્યાનથી જોઈ લો આ લંબાઈ કેટલી હશે આની ત્રિજ્યા જેટલી આની ત્રિજ્યા જ્યારે આમ ફરશે ને એટલે આના જેટલી લંબાઈ હશે સેમ વસ્તુ અહીંયા બી આવું થશે જે આની ત્રિજ્યા છે એ આની આમ હશે તો એનો મતલબ એવો થયો કે બે બાજુથી તમારે 2 ત્રિજ્યા યાની કે 5 બાદ કરવાના એની ટોટલ લંબાઈ કેટલી થઈ જશે 9 થઈ જશે દાખલાનો જવાબ આવી જશે તો શરૂઆત કેવી રીતે કરવાની બચ્ચો અહીંયા જુઓ દરેક દાખલાઓ તમને પ્રોપર કરાવું છું સો પ્લીઝ ધ્યાનથી સાંભળજો લખ્યું શું છે અહીંયા કે અહીં કેપ્સ્યુલની કુલ લંબાઈ કેપ્સ્યુલ જ છે ને કેમ્યુલ લખ્યું છે કેપ્સ્યુલ કેપ્યુલ ઓહો ટાઈપિંગ તો બહુ ધડાધડ બોલાઈ છે ને ચલો હા આ ભરત સર ટાઈપિંગ નહીં કરતા બટ ભરત સરના ટીમમાંથી માણસો બહુ ખતરનાક ટાઈપિંગ કરે છે ત્યાં કેપ્સ્યુલની લંબાઈ મેં તો જોયું જ નથી હા ભાઈ હવે જોઉં છું કે તો કેપ્સ્યુલની લંબાઈ કેટલી થઈ જશે તો 2 ત્રિજ્યા થશે અને પ્લસ શું આવશે એની લંબાઈ થઈ જશે નળાકારની અથવા તમે એવું બી લખી શકો છો કે નળાકારની લંબાઈ વત્તા 2 અર્ધગોળકની ત્રિજ્યા તો કોઈ વાત નહીં ચલો હેડો કુલ લંબાઈ આપણી પાસે કેટલી છે તો 14 mm છે આ કેટલા છે તો 2 ત્રિજ્યા કેટલી છે તો 5ના ભાગાકારમાં 2 છે અને પ્લસ L એટલે ખબર નહીં ઓહો હો ऐसा कहीं को हो रहा होगा 2 કેન્સલ શરદી થઈ ગઈ લાગે છે ફરી તો L બરાબર કેટલા થઈ જશે 9 mm બસ તો તમારી પાસે લંબાઈ આવી ગઈ રેડી આ L કોણ છે નળાકારની લંબાઈ છે તો હવે આપણે અહીંયા ધ્યાનથી સમજી લઈશું કે અર્ધગોળક માટે આપણી પાસે જે ત્રિજ્યા છે ને એ ત્રિજ્યા કેટલી છે 5 ભાગાકારમાં 2 mm છે અને જ્યારે આપણે નળાકાર માટે વાત કરીએ છીએ તો નળાકાર માટે શું થઈ જશે તો r તો આપણી પાસે એટલા ને એટલા રહેશે એટલે આપણે એને કેપિટલ કે સ્મોલ લેતા નથી આ h બરાબર કેટલા થઈ ગયા 9 mm બસ તો હવે દાખલો ગણવાની શરૂઆત કરી દો શોધવું શું છે તો પૃષ્ઠફળ આપણે શોધવું છે ને તો આવશે કુલ પૃષ્ઠફળ ધ્યાનથી સાંભળજો અને સમજવાની કોશિશ કરજો બચ્ચો તો કુલ પૃષ્ઠફળમાં કોણ આવશે તો 2 ગુણ્યા અર્ધગોળકની વક્ર સપાટી
અર્ધગોલકની વક્ર સપાટીનું પૃષ્ઠફળ અને બીજું કોણ આવશે તો બીજું આવશે નળાકારની વક્ર સપાટી તો નળાકારની વક્ર સપાટીનું પૃષ્ઠફળ ઓકે ચલો બચ્ચો બંનેના સૂત્રો આપણે લખી દઈશું તો બગડા ભાઈ એમના એમ હવે અર્ધગોલકની વક્ર સપાટીનું પૃષ્ઠફળ શોધતા તમને આવડવું જોઈએ તો સિમ્પલ છે આખાનું 4πr², અડધાનું 2πr², અડધા બંધનું 3πr² અને વર્તુળનું πr². તો અહીંયા કેટલું આવશે અર્ધનું વક્ર સપાટી છે ને તો 2πr². કેટલી વખત 2 વખત. હવે અહીંયા શું આવશે ધ્યાનથી સાંભળી લેજો તો 2πrh સરખા ઘટકોને બહાર લઈ લો તો જો 2πr બંનેમાં છે તો 2πr બહાર આવી ગયા તો અહીંયા વધ્યા કોણ 2 વધ્યા પાઈ વધ્યા r² તો એક r વધ્યા આપણી જોડે અહીંયા 2 ગયા પાઈ ગયા r વધ્યા તો h બસ તો જે કિંમત આપણી પાસે વધી એને અહીંયા મૂકી દો શાંતિથી તો ચલો કેવી રીતે આવશે શું કરીશું એને આપણે ધ્યાનથી સમજીએ થોડું ચલો હું અહીંયા ઉપર ગણું છું તો કેટલું થઈ જશે તો 2 એમના એમ પાઈની કિંમત આપણને કંઈ લેવા નહીં કીધી તો કેટલી હોય 22 સપ્તમાંશ ફિક્સ જ હોય ચલો હવે શું આવશે તો આરની કિંમત કેટલી છે આપણી પાસે જરા જુઓ તો આરની કિંમત છે 5/2 તો લખી દેવાની રાજી ખુશીથી ચલો 2r તો 2 ગુણ્યા 5 અને r આવશે અને પ્લસ h એટલે કેટલા થઈ જશે 9 થઈ જશે बोलो हट 2r काम पूરું થઈ ગયું अब क्या कर सकते हैं तो बगड़ा भाई कैंसल अँ के थी जैसे तो 22 गुण્યા 5 एमना एम भागाकार में 7 पण एमना एम आ के 2 कैंसल आ बने करिए तो के थी जैसे 14 जो आखाना गुणाकार में आई गया तो 7 कैंसल तो अँ वधशे 2 केवी रीते तो 7 दूनी 14 सातड़ो कैंसल तो के वध्या तो 22 અને ગુણ્યા 5 ગુણ્યા 2 આટલું વધ્યું તો 5 दूनी 10 10 સાથે કોઈપણ સંખ્યાને ગુણીએ તો કેટલા થઈ જાય 220 mm². આવી રીતે આપણે દાખલો ગણવાનો હતો તો દાખલામાં કશું જ નથી સિરિયસલી કેપ્સ્યુલની લંબાઈ જે આપણી પાસે આપેલી છે આખાની એના હિસાબે આપણે નળાકારની લંબાઈ નક્કી કરી નળાકારની લંબાઈ નક્કી કર્યા બાદ અર્ધગોલક માટે આપણે નક્કી કર્યો r અને પછી નળાકાર માટે r અને h નક્કી કર્યો કુલ પૃષ્ઠફળ શોધવા માટે એક નળાકાર છે અને 2 અર્ધગોલક છે એને આપણે ભેગા કરી અને સાદુરૂપ આપ્યું ત્યારે આટલું થયું તો પાછળ એક લાઈન ખાસ લખવાની કે આમ કેપ્સ્યુલનું કુલ પૃષ્ઠફળ કેટલું છે તો 220 mm² છે રેડી તો આવી રીતનું તમારું કામ છે યાદ રાખો બચ્ચો ધ્યાનથી સમજો સમજવાની કોશિશ કરો જેમ જેમ વિશેષ સમજશો ત્યારે તમારું કામ થશે તો આપણે અહીંયા એક h શોધવાનો હતો એક અહીંયા આપણે l નક્કી કર્યો બરાબર છે હવે કોઈ કહેશે કે l અને h અલગ અલગ કેમ છે અલગ અલગ નહીં વાસ્તવની અંદર આ એવું છે કે આ આડું પડ્યું છે એટલે l લઈએ અગર ઊભું હોય તો h લઈએ બાકી આ બંને જે છે ને એ છે તો સેમ એ કોઈ અલગ અલગ નથી અને અહીંયા જે છે એ કેટલો જવાબ આવી ગયો આપણે 220 mm². નેક્સ્ટ હવે દાખલા નંબર 47 આંકડાશાસ્ત્રનો દાખલો છે ને યાદ રાખજો આંકડાશાસ્ત્ર એટલે બેઝિક મેથ્સ માટે કિડની નંબર 1 આ કિડની ગઈ તો સમજવાનું તમે ગયા આખા પૂરા तो सो प्लीज समझो कि नीचे एक आवृत्ति वितरण आपने अहीं कोष्टक जे आपेलू छे ए कोष्टकना आधारे अपनी पासे 30 विद्यार्थीओ छे ने एना वजन आपेला छे एनु मध्यस्थ शोधवुं छे आ शब्द तमारा लोकोए खास पकड़वानो छे कि शोधवुं शुं छे आ तो बधामां हरखुं ज हशे मध्यक मध्यस्थ के बहुलक एना उपर आ एक शब्द तमारा लोकोए खास पकड़वानो छे आ शब्द जो तमे पकड़ी लीधो ने तो समझी लो कि तमारुं बधुं ज काम सारी रीते पूरुं पड़ी जशे ए तमे अगर हरखी रीते न करी शक्या तो तकलीफ होवेगा रेडी तो शुरुआत करिए बच्चों कि अहींया आपणी पासे वजन आपेलू छे विद्यार्थीओनी संख्या छे ने एक रेंज आपेली छे सौथी पहेला मध्यस्थ एटले संचय आवृत्ति वाली प्रोसेस तो तमारा लोकोए अहींया शुं लखवानुं वर्ग लखी देवानुं पहेलुं खानुं अने बीजुं खानुं आवशे आवृत्तिनुं अने तीजुं खानुं आवशे संचयी आवृत्ति संचयी आवृत्ति बराबर आ तमारे 3 खाना पड़े एवं 2 खाना तो तमारी पासे तैयार ज छे कि 40 થી 45 પછી 45 થી 50
પછી 50 થી 55, પછી 55 થી કેટલા છે 60, પછી 60 થી છેક 65, 65 થી કેટલા તો 70, અને 70 થી કેટલા તો 75. હજી કેટલા સુધી જવાનું છે? પતી ગયું. ચલો આવૃત્તિ તો 2, અહીંયા આવશે 3, એટલે આવશે 8, એટલે આવશે 6, ફરી આવશે 6, અને ફરી આવશે 3, અને ફરી આવશે 2. તો તમારી પાસે આડી લીટીઓ વગેરે હશે જ, તો તમારે કોઈ આડી લીટીઓ પાડવાની જરૂર રહેતી નથી, કારણ કે તમે લોકો લીટીવાળા ચોપડામાં કે પુરવણીમાં લખવાના હશો. એટલે આવી રીતે તમારી પાસે બધી જ વસ્તુ તૈયાર છે. ઓકે, ચલો હવે પછીની જે પ્રોસેસ છે એને તમે ધ્યાનથી સમજો. સંચય આવૃત્તિ કેવી રીતે શોધવાની? એકદમ સિમ્પલ છે, ધ્યાનથી સમજી લો કે જે પહેલી આવૃત્તિ છે ને, જે પહેલી, એને તમારે રાજી ખુશીથી એમની એમ લખી દેવાની. એના તરત નીચેવાળા સાથે સરવાળો કરવાનો, યાની 2 અને 3 એટલે કેટલા થશે 5. હજી એની નીચે સાથે સરવાળો એટલે 5 અને 8 એટલે કેટલા થશે 13. હજી એની નીચે સાથે સરવાળો એટલે 19. હજી એની નીચે સાથે સરવાળો એટલે 25. હજી એની નીચે સાથે સરવાળો એટલે 28, અને હજી એની નીચે સાથે સરવાળો એટલે 30. આવું કામ કરવાનું. હવે બોલો આમાં શું અઘરું છે? ખાલી સરવાળો જ કરવાનો છે, વિશેષ કોઈ માથાફોડ નથી. તો હવે બેટા સમજી જાઓ કે તમારી પાસે અહીંયા જે કિંમત આવી ને એને તમે શું બોલી શકો ખબર છે? n બોલી શકો. આપણે આ રકમની અંદર n/2 ની જરૂર છે, એટલે આપણે કરવું પડશે 30/2, અને 30/2 એટલે કેટલા થઈ જશે 15. હવે આ જ્યારે 15 આવે ને તો 15ના આધારે તમારા લોકોએ શું ધ્યાન રાખવાનું છે ખબર છે? અહીંયાથી જોવાનું 15 થી પહેલી મોટી સંખ્યા કઈ? 15 થી મોટી તો ઘણી છે, પણ એમાં પહેલી મોટી જોવાની. તો તમારા લોકોએ આ એક બોક્સ સિલેક્ટ કરવું પડશે. આ બોક્સ કેમ સિલેક્ટ કરવાનું? આના આધારે તમને લોકોને બીજી એક 3 કિંમતો મળશે. કઈ કઈ 3 કિંમતો મળશે? તો અહીંયા ધ્યાન રાખજો, એક આ કિંમત, એક આ કિંમત, અને એક આ કિંમત. રૂલ્સ છે કે જે સિલેક્ટ કરી એનાથી ઉપરની સંચય આવૃત્તિ આપણે લેવાની. તો હવે જોઈ લો, L બરાબર આપણી પાસે કેટલા આવ્યા બચ્ચો? તો 55. ચલો F વાળાની અંદર F આપણને મળશે, તો F બરાબર કેટલા આવ્યા આપણી પાસે? તો 6. અને CFના ખાનામાં આપણને CF મળશે, તો એ કેટલા આવી ગયા? 13. બધી જ વસ્તુ તૈયાર થઈ જાય તો હવે આપણે મધ્યસ્થના સૂત્રમાં મૂકી દેવાની કે L પ્લસ n/2 માઇનસ CF ડિવાઈડ બાય F, અને ગુણ્યા શું આવશે? H. આવું સૂત્ર છે. સૂત્રની અંદર બધી રાજી ખુશીથી કિંમત મૂકી દો. ચલો બેટા, તો L એટલે કેટલા છે આપણી પાસે? તો L યાની 55 રાજી ખુશીથી મૂકી દેવાના છે. ચલો પછી n/2 કેટલા છે? તો n/2 આપણી પાસે છે 15. ચલો CF કેટલા છે આપણી પાસે? તો CF તમને દેખાય છે ક્યાંય? 13. ચલો હવે F દેખાય છે ક્યાંય? તો F બરાબર આપણી પાસે કેટલા છે? 6 છે. અને H, તો H એટલે કેટલો વધારો થાય છે? H આપણે હજી નક્કી કર્યા નથી, તો H નક્કી કરી દઈએ. જુઓ અહીંયા જુઓ, 40, 45, 50, 55, 60, 65, 70, મતલબ 5 5નો હર વખત વધારો થાય છે. થઈ ગયું ને? તો હવે સિમ્પલ કે તમારી પાસે જે 55 છે એમના એમ રહેશે. અહીંયા બાદબાકી કરો તો કેટલા થશે? તો 15 માંથી 13 જાય એટલે 2, અને આ બહારવાળી સંખ્યા જે છે એની સાથે એનો ગુણાકાર થશે. તો અહીંયા થઈ ગયા 5, અને ભાગાકારમાં કેટલા થશે? 6 છે ને? તો એના આપણે અવયવો પાડીશું. અવયવો કેવા પડશે જુઓ, તો 3 દૂની 6 થાય. કેટલા થાય? અહીંયા આના અવયવો પાડીએ તો 3 દૂની 6 થાય, તો 2 2 કેન્સલ થઈ જશે. તો આપણે કરવાનું શું રહ્યું? 5/3 કરવાના આવશે. હવે તો 5 નો 3 નો ભાગાકાર કરો તો કેટલા થશે? 3 દૂની 6 એટલે 3 એકા 3 આવશે. 1 વધશે, ફરી પાછો આપણે પોઈન્ટ મૂકવો પડે, તો ફરી 3 તરી 9 થશે. ચલો 3 તરી 9 કરી દઈએ તો અહીંયા કેટલા થઈ જશે? 1 આવશે. ફરી 3 તરી 9 9 9 9 9 100 ચાલુ જશે. આવી પરિસ્થિતિ થશે. બસ, તો હવે જે સંખ્યા આવી એને આપણે અહીંયા લખી દેવાની પ્રેમથી. તો કેટલા થઈ જશે બતાવો જી? તો આપણી પાસે 55 જે છે તો એમના એમ જ રહેશે. અને જ્યારે આપણે 5/3 કર્યા, તો 5/3 કરીશું ત્યારે આપણી પાસે કેટલો જવાબ આવે છે? તો 1. આમ તો 3 3 જાય છે ને, 3 નાના છે તો વધારવાના નહીં, ખાલી એમને એમ જ રાખવાના આવશે. ચલો તો હવે 55 અને 1 એટલે કેટલા થઈ જશે? 56.33 કિલોગ્રામ.
આવું કામ આપણે કરવાનું છે. તો ધ્યાનથી સમજીને આપણે જ્યારે કામ કરીશું તો આપણું કામ થઈ જશે. તો આપણે અહીંયા એફ નક્કી કર્યા 6, પછી આ કિંમત અહીંયા 13 નક્કી કરી અને એચ બરાબર અહીંયા 5 નક્કી કર્યા. એલની કિંમત આપણે મૂકી દીધી 55. બધી જ કિંમત મૂકી. બિલકુલ બેઝિક છે. મધ્યસ્થનો દાખલો અગર 3 માર્ક્સમાં પૂછાય તો ખરેખર તમારે તો બહુ જ ખુશ થવાની જરૂર છે. તો 15 અને માઇનસ CF, તો CF એટલે આપણે 13 મૂકી દીધા, બાદબાકી કરી 2. આ ફરી એટલે સમજાવું છું, બહુ કામની વસ્તુ છે. 5 નીચે હતા 6 સાથે તમારે એનો જ્યારે ભાગાકાર કર્યો તો આપણો જે જવાબ છે કેટલો આવી ગયો? 56.33. આ શું છે? મધ્યસ્થ છે. સો પ્લીઝ ખાસ ધ્યાનથી સમજવાનું છે. નીચે એક લાઈન ખાસ લખવી પડે કે આમ શું આવશે? તો કોનો મધ્યસ્થ? વિદ્યાર્થીઓના વજનનો મધ્યસ્થ. વિદ્યાર્થીઓના વજનનો મધ્યસ્થ. વજનનો મધ્યસ્થ બતાવો જી કેટલો છે? તો આપણે શોધ્યો ને અહીંયા 56.33 કિલોગ્રામ છે. બસ આવું કામ કરવાનું છે. તો બતાવો જી કેટલું સરળ અને સિમ્પલ છે. આનાથી હજી કોઈ સરળ હોવાની શક્યતાઓ નથી. એટલે કહું છું સમજી લેજો, મસ્ત તૈયારી કરો. આંકડાશાસ્ત્ર છે ને તમારા માટે કિડની નંબર 1. અગર એક કિડની તમારી ખરાબ થઈ ગઈ તો સમજી લો કે જીવન ક્યારે પૂરું થઈ જશે કોઈ ઠેકાણું નહીં. ચલો બચ્ચો, હવે વાત કરીએ. ઓહો હાય, તમારા ડાઉટ્સ હોય, મજાથી શીખવું હોય, પ્રોપર ચકાચક શીખવું હોય તો ટોટલ ભારનો ટોપલો निकल जैसे અને इस बच्चे की तरफ बहुत अच्छे से आप पढ़ सकते हैं. અને એના માટે કંઈ મોંઘી ફીસ ભરવાની નથી. સિમ્પલ ઓર સિમ્પલ 200 રૂપીસ પર સબ્જેક્ટ, 6 વિષયોની 1200 રૂપિયા ફીસ ભરી તમે અમારી સાથે જોડાઈ શકો છો. વિશેષ માહિતી માટે નીચે નંબર વગેરે ડિટેલ બધું આપેલું છે. ફોન કરી માહિતી લઈ શકો છો. માહિતીની કોઈ જરૂર નહીં પડે, બધી વસ્તુ તમને ખબર જ હોય. તો એપ્લિકેશન ડાઉનલોડ કરી સીધા અંદર કોર્સ પરચેસ કરો એટલે તમારું કામ ચકાચક થઈ જશે. રેડી? ચલો બચ્ચો તો આગે बढ़े. વિદ્યાર્થીઓના એક સમૂહ દ્વારા પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત એક સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓએ તેમના વિસ્તારના 20 ઘરોની વનસ્પતિના છોડની સંખ્યાની માહિતી એકઠી કરી અને ઘર દીઠ છોડની સંખ્યાઓનો મધ્યક શોધવાનું કીધું છે. હવે ખાસ ધ્યાન રાખજો, મધ્યક. આ રકમથી કોઈ ફરક પડતો નથી. મધ્યક કીધું છે ને, મધ્યક તમારે ઇમ્પોર્ટન્ટ સમજવા. તો 0 થી 2, 2 થી 4, 4 થી 6, 6 થી 8, 8 થી 10, 10 થી 12, 12 થી 14. જ્યારે તમને લોકોને સતત વર્ગ આપેલો હોય ત્યારે આપણે જિંદાબાદ સૌથી બેસ્ટમાં બેસ્ટ જે રીત છે એ સરળ રીત આપણે લગાવવાની. તો અહીંયા શું આવશે જુઓ, વિચલનની રીત આપણે લગાડીશું. તો સૌથી પહેલું આપણું ખાનું આવશે વર્ગનું, પછી આપણું ખાનું આવશે આવૃત્તિનું. 5 ખાનાવાળો કોઠો દોરવાનો છે. પછી આવશે મધ્ય કિંમત. મધ્ય કિંમત બાદ આપણે અહીંયા શોધવાની છે યુઆઈ શોધવાના છે. યુઆઈ શું છે? તો યુઆઈ ઇઝ ઇક્વલ ટુ, આ પણ ઘણી વખત ટૂંકા પ્રશ્નની અંદર પૂછાતું હોય છે કે એ શું છે. એના માટે પણ તમારે ખાસ યાદ રાખવાનું છે XI માઇનસ A અપોન શું આવશે? H, અને અહીંયા આવશે FI ઇન્ટુ યુઆઈ. આવો બધો મોટો એક કોઠો દોરવાનો છે. બરાબર? એ તો તમે ભણ્યા હશો, તમને ખબર જ હશે. આવું બધું એની અંદર આવે જ છે, કંઈ મેં ઘરનું લાવ્યું નથી. બરાબર? ચલો હવે સૌથી પહેલો વર્ગ આપણે શરૂઆત કરીએ તો કેટલા આવશે? 0 થી 2, 2 થી 4, 4 થી 6, 6 થી 8, 8 થી 10, 10 થી 12 અને 12 થી 14 જવાનું ને? યસ, 12 થી 14. આવી રીતનું અહીંયા કામ આપણું થશે. હજી નીચે આપણે કિંમત લખવાની છે, જોકે આની જરૂર નહીં પડે, આપણે આટલા સુધીની જરૂર પડશે. ચલો આને આડી લીટીઓ પણ આપણે આપી દઈએ છીએ. ભાઈ જુઓ, કામ એકદમ ચકાચક જ કરવાનું છે. આ બધી વસ્તુ હું ન કરું તો પણ ચાલે, બટ કેમ કરીએ છીએ કે તમે લોકો આવું બધું એક્ઝામમાં કરશો ત્યારે તમારા સારા માર્ક્સ આવશે. અને હું દરેક વસ્તુ એકદમ સુપર ટુપર લખાવું છું. તમે લોકો અમુક ઘણી વખત પૂછશે સાહેબ એક્ઝામમાં પેપર કેવી રીતે લખવાનું? આ જે લખાવું ને એ રીતે જ લખવાનું, એનાથી વિશેષ કંઈ નહીં, ઓછું બી કંઈ નહીં, પ્રોપર આવી રીતે લખવાનું. ચલો ધ્યાનથી સાંભળી લો કે આવૃત્તિ છે 1, 2, 1, 5, 6, 2, 3, 6, 2, 3. અહીંયા શું આવશે? તો આવૃત્તિનો સરવાળો આવશે. મધ્ય કિંમતમાં બી આપણે ખાનું ખોટું બનાવ્યું છે, અહીંયા કંઈ જરૂર નહીં, इसकी भी કોઈ જરૂર નહીં.
ઓકે, ચલો તો અહીંયા લખ્યું છે કંઈ 20 ઘર કીધું છે, જુઓ 20 ઘરોની અંદર. તો આની ગણતરી કરવા કોઈ જવાની જરૂર નહીં. સિગ્મા એફઆઈ મતલબ એફઆઈનો સરવાળો છે 20. મધ્ય કિંમત, હવે વાસ્તવમાં બચ્ચો જોવા જઈએ ને તો આની આખી પ્રોસેસ છે કે બંનેનો સરવાળો કરીને 2 વડે ભાગવાના, ફરી બંનેનો સરવાળો કરીને 2 વડે ભાગવાના. એ બધાની કોઈ ઝંઝટ કરવાની જરૂર નહીં. ખાલી અને ખાલી પહેલાંની શોધી કાઢો. પછી વર્ગ અગર સતત હોય, મેં પહેલાં જ ચેક કર્યું, જો વર્ગ સતત છે યાની કે h બરાબર આપણી પાસે કેટલા છે 2 નો વધારો થાય છે. તો ખાલી એક વખત તમારે મધ્ય કિંમત શોધી કાઢવાની. 0 + 2 એટલે 2 થાય ને, એને 2 વડે ભાગો તો કેટલા થાય 1 આવે. 1. હવે આની અંદર હર વખત 2 એડ કર. 2 મતલબ અહીંયા જે h હોય ને એ h એડ કર. અમુક વખતે બધી વખત 2 જ એડ કરે, એમ 2 નહીં લ્યા. જેટલો અહીંયા વર્ગ મતલબ જેટલી વર્ગ લંબાઈ આપેલી હોય ને એટલા એડ કરવાના. તો અહીંયા કેટલા થઈ જશે 3. અથવા તમારે આવું કરવાનું, બંનેનો સરવાળો ભાગ્યા 2, ફરી પાછા 5 જોઈ લો, બંનેનો સરવાળો ભાગ્યા 2, ફરી પાછા જોઈ લો તો બંનેનો સરવાળો ભાગ્યા 2, ફરી જોઈ લો બંનેનો સરવાળો ભાગ્યા 2, ફરી બંનેનો સરવાળો ભાગ્યા 2, ફરી બંનેનો સરવાળો ભાગ્યા 2. આવું કામ કરવાનું. હવે જે પ્રોસેસ છે ને એ જુગાડ જ છે. આમ જોવા જાઓ, જો કોઈ જુગાડ મેં નહીં બનાવ્યો બટ છે જ ઓફિશિયલી. હવે આ જે કિંમત છે ને અહીંયા 7, એને આપણે શું ધારી દેવાની ખબર છે? એ ધારી લેવાની. એ હોય 0 થઈ જશે, આ પણ 0 થશે. આ નીચે 1 2 અને 3 આવશે. ઉપર જઈશું તો -1 -2 અને -3. આમાં કોઈ કેલ્ક્યુલેશનની જરૂર પડશે નહીં. હવે કોઈ એમ કે સાહેબ કેલ્ક્યુલેશનની કેમ જરૂર નહીં પડે? તો સિમ્પલ વસ્તુ છે બચ્ચો કે અગર તમારે ગણતરી કરવી હોય તો કરો. જુઓ xi માઇનસ એ મતલબ તમે 1 માંથી 7 કાઢો તો કેટલા વધશે? -6. અને એને પાછા h વડે યાની 2 વડે ભાગો તો -3 આવી ગયા. અહીંયા તમારી પાસે 3 છે, એમાંથી 7 કાઢો તો કેટલા વધશે? 4. એને તમે 2 વડે ભાગો તો કેટલા વધશે? -2. ફરી તમે આનાથી આ કાઢશો તો કેટલા વધશે? -2. અને -2 ને 2 વડે ભાગો તો -1. મતલબ આ હર વખત સાચું છે. તો જે જગ્યાએ તમે એ લો ને એને 0, અહીંયા બી 0, નીચે 1 2 3, ઉપર -1 -2 -3. ઇન ફ્યુચર આગળ જશો મતલબ કે જ્યારે 11માં કોમર્સ વગેરે ભણશો તો આ બધાને તમારે જરૂર પડશે. બહુ ડિટેલમાં સાહેબ સમજાવશે. બાકી મારી પાસે અગર ભણવું હોય તો પછી મારી પાસે આખો અભ્યાસક્રમ તમારે ભણવો પડે, ત્યારે મજા આવશે. કારણ કે મેં આખો પાર્ટ બહુ મસ્ત રીતે ભણાવ્યો છે. હવે અહીં તો કંઈ બધી વસ્તુ પોસિબલ નથી. મેં તમને છતાં બનતો પૂરો પ્રયત્ન કર્યો છે કે ડિટેલમાં થોડોક લઈ જઈ શક્યો છું. એફઆઈ યુઆઈ ક્યાં છે? એફઆઈ યુઆઈ તો આ રહ્યા છે ને એ તમારા એફઆઈ છે, આ જે રહ્યા એ યુઆઈ છે. બંનેનો ગુણાકાર કરવાનો. તો 1 તરી 3 માઇનસમાં, ફરી 2 દૂની 4 માઇનસમાં, ફરી 1 એકા 1 માઇનસમાં, 0 તો 0 થઈ જશે. અહીંયા 6 એકા 6 આવશે, ફરી 2 દૂની 4 થશે, અને ફરી 3 તરી 9 થશે. રેડી? હવે હું હંમેશા એવું કરું છું કે ઉપર નીચે જે જો આ બધાનો માઇનસ છે, બધાને ભેગા કરવાના, અને આ બધા પ્લસ છે ને ભેગા કરવા, ભેગા કરીને અંતે બાદબાકી કરવાની. હું એવું કરું છું અહીંયા સરખા ઘટકોને એને ઉડાડી દઉં પહેલેથી. તો કેટલા વધ્યા? જો -4 વધ્યા. ઉપર કેટલા વધ્યા? -4. આ જે યલો કલર લખું છું આમ જોવા જાવ તમારું રફ કામ કહેવાય. આ -4 વધ્યા. અહીંયા કેટલા વધશે? 15. બરાબર? આ 15 થઈ ગયા. તો 15 માંથી 4 કાઢો તો કેટલા વધશે? 11. તો એ 11નું તમારે કામ છે ખાલી. તો અહીંયા આપણી પાસે શું આવશે? તો સિગ્મા એફઆઈ ઇન્ટુ યુઆઈ બરાબર 11 આવશે. તો આ 11 પ્લસ છે માટે પ્લસ આપણે લખી દઈશું. બીજું હવે આપણે શેની જરૂર પડે? કંઈ નહીં, સીધું સૂત્ર લગાવો. તો x બાર બરાબર સૂત્ર છે આપણું a પ્લસ સિગ્મા એફઆઈ ઇન્ટુ યુઆઈ ડિવાઈડ બાય સિગ્મા એફઆઈ અને ગુણ્યા h. આવું કામ છે. ધ્યાનથી સમજી લેજો કે a એટલે કોણ છે આપણી પાસે? a એટલે કોણ છે? તો a મતલબ 7. સિગ્મા એફઆઈ ઇન્ટુ યુઆઈ કોણ છે? તો સિગ્મા એફઆઈ ઇન્ટુ યુઆઈ આપણી પાસે 11 આવ્યા હમણાં. ચલો સિગ્મા એફઆઈ કેટલા છે? તો આપણી પાસે 20 આવ્યા. ચલો h એટલે કેટલા છે આપણી પાસે? તો 2 આવી ગયા. ક્યાં હતા? આ રહ્યા. હવે સિમ્પલ કે આ બંનેનો તમારે ભાગાકાર કરો એટલે અહીંયા વધશે 10. કારણ કે 10 ગુણ્યા 2, 2 ઉડી ગયા તો ઉપર વધ્યા 11 અને નીચે વધ્યા 10. કોઈ પણ સંખ્યાને 10 વડે યા 100 વડે ભાગીએ તો આપણે સીધા પોઈન્ટ કાપવાના આવે, ભાગાકાર કરવાનો આવે નહીં. હવે અમુકને તો સરવાળો કરવામાં બી તકલીફ હોય. બોલો તો અહીંયા 7.0. કોઈ કહેશે ના સાહેબ અમને તો નહીં પડતી. ભાઈ તને નહીં પડતી, તું બહુ ડાયો છે ને એટલે. બધા તાજે ડાયા ના હોય ને બકા. તો અહીંયા કેટલા થઈ જશે? બોલો હેડો. તો x બાર બરાબર કેટલા થઈ જશે? 8.1. અને આપણે આ જે શોધ્યું એ શું શોધી રહ્યા છીએ? તો છોડની સંખ્યા. અહીંયા ચોખ્ખું લખ્યું છે જુઓ કે છોડની સંખ્યા વિશેની માહિતી અને ઘર દીઠ છોડની સંખ્યાનો મધ્યક શોધો. તો આટલા છોડ એવરેજ દરેક લોકોના ઘરે છે. રેડી? તો આપણે છેલ્લે જવાબ તો ખાસ લખવો જ પડશે. તો જવાબમાં શું લખીશું? જે પૂછ્યું છે એ આપણે જવાબ આપવાનો. તો લખવાનું કે આમ ઘર દીઠ
ઘર દીઠ છોડની સંખ્યાનો શું છે? મધ્યક કેટલો છે? તો કેટલો થશે? 8.1 છે. આવી રીતે તમારા લોકોએ પ્રોસેસ કરવાની છે. તો સમજી લો, બહુ જ બેઝિક પ્રોસેસ છે, કોઈ મોટી હાર્ડ એન્ડ ફાસ્ટ નથી. બસ પ્રોસેસ સમજવાની કોશિશ કરે જાઓ, ધીરે ધીરે મહેનત કરો, સમજો. હજી ટાઈમ છે તમારી પાસે, અગર પ્રોપર મહેનત કરીને સારા માર્ક્સ લાવવા હોય તો ખાસ કંઈ જરૂર નથી. આરામથી જે જરૂરી વસ્તુ છે, હાઇલાઇટ્સવાળા દાખલા છે એ કરો. અગર કશું ના કર્યું હોય તો આઈએમપી ઉપર ફોકસ કરો, અને બાકી પેપર સોલ્યુશન કોઈ બી 5 લઈ લો, કોઈ બી 5, આરામથી તમારું સારો એવો સ્કોર તમે કવર કરી શકશો. હવે વાત કરવાની છે આપણે સંભાવના વિશે. તો શું લખ્યું છે? સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું એક પત્તું કાઢવામાં આવે છે તો લાલ રંગનો રાજા હોય, મુખ મુદ્રાવાળું યાની ચિત્રવાળું પત્તું હોય, અને કાળીનું પત્તું મળવાની સંભાવના શોધો. 3 ઘટનાઓ પૂછી છે, યાદ રાખો. અને આ વસ્તુ તમારા લોકોને પ્રોપર સમજવી પડશે. 3 માર્ક્સ એમને બચ્ચો નથી મળી જતા. તમારા લોકોએ આની પ્રોપર પ્રોસેસ કરવી પડે ત્યારે તમને મળતા હોય છે. તો સૌથી પહેલાં સંભાવનાની અંદર હર હંમેશ માટે યાદ રાખવાનું કે કોઈ પણ જ્યારે આવી રીતે 3 માર્ક્સનો દાખલો પૂછાય ને, ત્યારે સૌથી પહેલાં ટોટલ પરિણામો આપણે લખી દેવાના. તો અહીંયા લખીશું કે કુલ પરિણામોની સંખ્યા. આ સિસ્ટમ તમને પચે તો ઠીક, બાકી આ મારી સિસ્ટમ છે, બરાબર. કુલ પરિણામોની સંખ્યા. પણ હું એટલું તમને કહી દઉં કે આ સિસ્ટમથી દાખલો ગણશો તો તમારા લોકોને હંમેશા પૂરા ગુણ આવશે. કુલ પરિણામોની સંખ્યા કેટલી છે? 52 છે. તો પહેલાં હર હંમેશ માટે કુલ પરિણામોની સંખ્યા લખવાની. હવે તમારે આ આખાની પીડીએફ જોતી હોય ને, આની આખાની પીડીએફ એકદમ સુપર ટુપર પીડીએફ બનાવી છે. એ પીડીએફ તમે પહેલેથી છેલ્લે સુધી વાંચી જાઓ, બધા દાખલા પ્રોપર ગણી જાઓ, મતલબ સમજી લો કે તમારો બેડો પાર. એની પણ લિંક નીચે આપી દઈશ, ડાઉનલોડ ખાસ કરજો અને જોજો એકવાર, ત્યારે તમને ખબર પડશે કે કયા લેવલનું કામ થાય છે. બહુ અચ્છી બાત है देखना. હવે અહીંયા લખવાનું છે સંભાવના. તો સંભાવનાનું તમારે સૂત્ર લખવું. અને એકવાર સંભાવનાનું સૂત્ર કેવી રીતે લખવાનું છે? તો અહીંયા લખવાનું છે કે ઘટના ઉદ્ભવવા માટેના પરિણામોની સંખ્યા, ઘટના ઉદ્ભવવા માટેના પરિણામોની સંખ્યા. ઓકે, પરિણામોની સંખ્યા મતલબ ઘટના બને છે તો એના પરિણામોની સંખ્યા લખવાની છે. અને નીચે શું આવશે? કુલ પરિણામોની સંખ્યા. કુલ પરિણામોની સંખ્યા. હવે યાદ રાખજો બચ્ચો કે તમારા લોકોએ સૂત્ર લખવું ફરજિયાત. 2 વસ્તુ ફિક્સ થઈ ગઈ, પહેલાં કુલ પરિણામોની સંખ્યા અને પછી થઈ ગયું સૂત્ર. હવે પછી તમારા લોકોની પહેલી ઘટના શરૂ થશે. પહેલી ઘટનાનું નામ આપવાનું. ધારો કે ઘટના એ. બોલો, ઘટના એ એટલે આપણે કોની વાત કરી રહ્યા છીએ? તો અહીંયા જે લખ્યું હોય કે પસંદ કરેલ પત્તું. બોલો કેવું હોય? તો લાલ રંગનો રાજા હોય. લાલ રંગનો રાજા હોય, બરોબર. હવે લખવાના ઘટના ઉદ્ભવવા માટેના શક્ય પરિણામોની સંખ્યા. ઘટના એ ઉદ્ભવવા માટેના શક્ય પરિણામોની સંખ્યા. શક્ય પરિણામોની સંખ્યા કેટલી છે? તો ધ્યાનથી સાંભળી લેજો. લાલ રંગ, તો લાલ રંગના પત્તા ટોટલ 26. રીઝન, ચોકટ અને લાલ બંનેનો કલર લાલ હોય, તો લાલ રંગના ટોટલ પત્તા છે 26. અને 26 પત્તાની અંદરથી આપણે માત્ર રાજા પસંદ કરવાનો, તો ટોટલ 4 રાજા હોય. એમાંથી 2 કાળા રંગના હોય, તો માત્ર 2 થયા લાલ રંગના. તો આપણી લાલનું પૂછાય તો 1, પણ લાલ રંગ કીધું છે તો 2 આવશે. થઈ ગયું. હવે પ્રોબેબિલિટી ઓફ એ, ઘટના એની સંભાવના. હવે ખાલી ને ખાલી ઉપર શું આવશે? શક્ય પરિણામોની સંખ્યા, નીચે આવશે કુલ પરિણામોની સંખ્યા. તો માટે તમારે લોકો શું કામ કરવાનું? ઉપર નીચે સરખા ઘટકો કેન્સલ, 2 ઉડાડી નાખો. ડાયરેક્ટ 2 ના, અમુક તો સીધા બગડો ઉડાડે, 1/5 એમ નહીં લ્યા. અહીંયા શું આવશે? તો 1/26 દુ 52. કેવી રીતે થાય? અગર હજી તમારે સમજવું તો અહીંયા શોર્ટમાં લખી દઉં છું. જો 2 × 26 દુ 52 થશે. 26 દુ 52.
બરાબર છે, એટલે ઉપર નીચે સરખા ઘટકો છે એ તમારા કેન્સલ થઈ જશે, 2 2 આવું કામ કરવાનું. માટે પી ઓફ એ બરાબર જવાબ શું આવશે? 1/26 છે. આસાન. હવે તમને લોકોને પહેલું તો કદાચ થોડું આમ લાગતું હશે કદાચ તમારા શબ્દોની અંદર કે સાહેબ મજા ના આવી આમાં, પણ હવે ધ્યાનથી મજા આવશે હવે, કારણ કે આ તમારું સસ્તામાં પતી જશે. આ બધી પ્રોસેસ લખવી જરૂરી છે અગર માર્ક્સ જોતા હોય તો. ધારો કે ઘટના બી, ઓકે ચલો ઘટના બીમાં શું આવશે? તો પસંદ કરેલું પત્તું કેવું છે બતાવો. ચલો પસંદ કરેલ પત્તું કેવું હોય કીધું છે? મુખ મુદ્રાવાળું હોય. મુખ મુદ્રાવાળું હોય. રેડી? હવે અગર મુખ મુદ્રાવાળું પત્તું હોય તો મુખ મુદ્રા યાની ચિત્રવાળું પત્તું, તો ચિત્રવાળા પત્તા કેટલા છે ટોટલ? તો તમને ખબર હોવી જોઈએ 4 રાજા, 4 રાણી ને 4 ગુલામ. તો અહીંયા શું આવશે? 4 12 થાય તો લખી શકાય કે ઘટના બી ઉદ્ભવવા માટેના શક્ય પરિણામોની સંખ્યા કેટલી છે? તો આપણે જાણીએ છીએ કે 12 છે. અને જો 12 હોય તો ડાયરેક્ટ આપણે જવાબ લખવાનો કે પી ઓફ બી બરાબર ઉપર 12 અને નીચે કેટલા થઈ જશે? 52. તો આના અવયવો પાડીએ તો 4 તરી 12 અને 13 ચોક 52 થશે, 4 કેન્સલ. તો જવાબ કેટલો આવી જશે? અહીંયા અલગ લખી દઉં છું જવાબ. પી ઓફ બી બરાબર ઉપર નીચે ચોકડો કેન્સલ, તો કેટલા થઈ જશે? 3/13. આવી રીતનું તમારે કામ કરવાનું. હજી એક ઘટના શોધવાની આપણી બાકી છે, તો અહીંયા તમને કરાવી દઉં છું, જરા જોજો. અહીંયા ત્રીજી ઘટના છે આપણી. તો ત્રીજી ઘટના લખાણ બધામાં સેમ પ્રોસેસથી જ લખવાનું. લખાણમાં કોઈ જાતની કંજૂસી કરવી નહીં, બરાબર છે, અગર સારા માર્ક્સ જોતા હોય તો. ચલો હેડો, હવે અહીંયા શું આવશે? ધારો કે ઘટના સી. તમારા લોકોએ એક જ લાઈનમાં લખવાનું બધું, મતલબ નીચે એમ. ઘટના સી, તો બોલો પસંદ કરેલું પત્તું કેવું હોય? કાળીનું હોય. તો અહીંયા લખવાનું પસંદ કરેલ પત્તું કાળીનું હોય. તો બોલો ફરી પાછું શું આવશે? કે ઘટના સી ઉદ્ભવવા માટેના શક્ય પરિણામોની સંખ્યા. ચલો બતાવો જી કેટલી હશે? તો પત્તું કીધું છે કાળીનું હોય, તો કાળી, ફુલ્લી, ચોકટ, લાલ 13 પત્તા બધાના હોય. તો કાળીના પત્તા કેટલા હોય? 13 છે. અને જો 13 હોય તો therefore P of C બરાબર થઈ જશે કેટલા? તો 13/52. અવયવો પાડો તો 13 એકા 13 અને 13 ચોક 52. તો 13 કેન્સલ, તો જવાબ કેટલો થઈ જશે? તો P of C બરાબર 1/4. મતલબ દરેક 4 પત્તામાંથી એક પત્તું કાળીનું હશે. તો આવી બધી પ્રોસેસ છે. તો તમે જોવા જાઓ, તમને લોકોને કદાચ અમુક વસ્તુ નવાઈ લાગતી હશે કે હાય આવી બધી વળી કંઈ હોતું હશે. તો સૌથી પહેલાં તમારા લોકોએ ટોટલ પરિણામો લખી દેવાના, પછી સંભાવનાનું સૂત્ર લખવાનું છે. સંભાવનાનું સૂત્ર લખ્યા બાદ ધારો કે કરીને ઘટના એ તમારે નામ લખવાનું, પછી ઘટના બી, ઘટના એનું તમારા લોકોએ અલગથી આ રીતે જવાબ લખવાનું. હંમેશા યાદ રાખવાનું, આના સિસ્ટમ પાડી લો. પહેલાં નામ આપો, પછી ઉદ્ભવવાની સંખ્યા, ફરી નામ, ફરી ઉદ્ભવવાની સંખ્યા, ફરી નામ, ફરી ઉદ્ભવવાની સંખ્યા. તો આવી રીતે અગર તમે તમારા દાખલાની ગણતરી કરશો તો યાદ રાખજો, તમને લોકોને ગણવાની મજા પણ આવશે અને જ્યારે કામ કરતા હશો ત્યારે એક ઉત્સાહ પણ રહેશે. આવી બધી પ્રોસેસ છે, મજાથી આરામથી ગણી શકશો, છે ને. બહુ બધો લાંબો વિડીયો હશે, તમને લોકોને એમ થયું હશે કે સાહેબ આટલી બધી લાંબી પ્રોસેસ कैसे करेंगे. ભાઈ જુઓ કેટલા બધા દાખલા છે અથવામાં, મારે બધા કરાવવાના છે, ખાલી સમજાવવાના છે, લખવાના નહીં. હા, બંને કરવાનું છે, ખાલી સમજાવવાનું નથી કે ખાલી લખવાનું બી નથી. અને તમને મજાએ ક્યાંક ક્યાંક કરાવવાની. બોલો, તો 3 કામ કરવાના, એટલે વિડીયો લાંબો થાય. અગર તમે હજી સુધી ટકી રહ્યા છો તો બહુ અચ્છી બાત હે. ચલો હેડો, હવે લાસ્ટ દાખલો. ઓકે,
હવે લખ્યું છે કે તકની એક રમતમાં ગોળ ફરતું એક તીર 1 2 3 4 5 6 7 8 માંથી કોઈ એક સંખ્યા પાસે નિર્દેશ કરતું અટકે છે અને આ સમસંભાવી પરિણામો છે. બાજુમાં દર્શાવેલી એક આકૃતિ છે અને એની અંદરથી સંભાવના શોધો. સિમ્પલ વસ્તુ સમજી જાઓ કે આપણી પાસે એક આકૃતિ છે ને આ તીર ફરવાનું. તમે ખબર છે પેલી તકની એક રમત રમતા હશો. એ રમતની અંદર માનો કે કંઈક પેલું ફેરવાની બોટલ અને જેની સામે એનું ડાચું આવે એ કોઈ એક્ટિવિટી કરે. આવી બધી જે તમે રમત રમ્યા હશો એના જેવું કંઈક છે. તો યાદ રાખો કે એક વખત ગુમાવો ને તો કોઈ એક વ્યક્તિની સામે એક જ વખત આવે, બીજી વખત ગુમાવો તો ફરી આવશે, ત્રીજી વખત ગુમાવો તો તમે એવું ક્યારે જોયું કે એક જ વખત ગુમાવે ને એક સાથે બે લોકોની સામે આવે? હા, વચ્ચે આવે તો ફાઉલ ગણાય, બટ કોઈ એક વ્યક્તિની સામે પ્રોપર આવે એવું માત્ર એક જ વખત બનશે. અને જો આવું થાય તો મતલબ સમજી લો કે એક વખત ઉછાળવાથી અથવા એક વખત કામ કરવાથી એક વખત પરિણામ મળશે આપણને. બરાબર છે? તો હવે અહીંયા ધ્યાનથી સમજવાની આપણી સિસ્ટમ શું હતી આ ચેપ્ટરની અંદર. તો સૌથી પહેલાં આપણે શું કામ કરીએ છીએ? કુલ પરિણામોની સંખ્યા લખીએ છીએ. તો અહીંયા લખવાનું કુલ પરિણામોની સંખ્યા. તો લખીશું કુલ પરિણામોની સંખ્યા. આગળ કર્યું એ રીતે જ આપણે દાખલો પ્રોપર ગણીશું. તો કુલ પરિણામોની સંખ્યા કેટલી થઈ જશે? તો 8 છે. બરાબર. હવે લખવાનું છે સંભાવનાનું સૂત્ર. તો સંભાવનાના સૂત્રની અંદર શું કરવાનું છે ખાસ ધ્યાનથી સમજી લેજો. એની આખી પ્રોપર લખવાનું બધું કે ઘટના ઉદ્ભવવા માટેના શક્ય પરિણામોની સંખ્યા અને ભાગાકારમાં શું આવશે? કુલ પરિણામોની સંખ્યા. ઓકે, આવું કામ આપણે કરવાનું છે. હવે સિમ્પલ વસ્તુ બેટા કે તમારા માટે પહેલું પરિણામ કયું છે? તો તે 8 તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી? તો આપણે અહીંયા નામ આપી દેવાનું છે. ધારો કે ઘટના એ. ઓકે, ચલો તો ઘટના એની અંદર શું આવશે? તો તીર જ લખ્યું છે ને આકૃતિમાં દર્શાવેલ. હા, ગોળ ફરતું તીર. ઓકે, તીર 8 તરફ નિર્દેશ કરે. 8 તરફ નિર્દેશ કરે. બસ. તો હવે અગર 8 તરફ નિર્દેશ કરે તો તમારે શું કામ કરવું પડશે? બોલો જી. ઘટના ઉદ્ભવવા માટેના પરિણામોની સંખ્યા લખવી પડશે. તો લખવાનું કે ઘટના એ ઉદ્ભવવા માટેના શક્ય પરિણામોની સંખ્યા. ચલો બતાવો જી કેટલી થાય? તો આંકડો એક જ વખત છે માટે જવાબ આવશે 1. હવે કોઈ એક ડાયરેક્ટલી સાહેબ એકના છેદમાં 8 લખી દીધા હોય તો ના. અગર હું હોઉં તો માર્ક્સ ના મળે. હવે પેલા સાહેબ આપે કે નહીં એ નહીં ખબર. બાકી મેં કીધું આ રીતે કરવાનું તો તમને આવી રીતે કરવું ફરજિયાત છે. 3 માર્ક્સ જોઈએ છે ને ભાઈ. 3 માર્ક્સ પ્રમાણે 3 માર્ક્સનું કામ તો કરવું પડશે ને. તો શું કામ કરવાનું છે કે કુલ પરિણામોની સંખ્યા પહેલાં 8 લખી દેવાના. જે શોર્ટકટ છે ત્યાં આપી જ છે શોર્ટકટ. બરાબર. સંભાવનાનું સૂત્ર લખવાનું. ધારો કે ઘટના એ કરીને નામ આપવાનું. એ ઘટના કઈ છે ઘટનાનું નામ લખવાનું. ઘટના ઉદ્ભવવા માટેના પરિણામોની સંખ્યા લખવાની અને ધેન સીધો જવાબ. આ થઈ ગઈ એક ઘટના. આવી હજી 2 ઘટનાઓ આપણે લખવાની છે. તો અહીંયા લખ્યું છે 2 કરતાં મોટી સંખ્યા નિર્દેશ કરે. 2 કરતાં મોટી એટલે કોણ? 3 આવે તો ચાલે, 4 આવે તો ચાલે, 5 આવે ચાલે, 6 આવે ચાલે, 7 આવે ચાલે, 8 આવે ચાલે. એટલે કેટલા થઈ જશે? ટોટલ 6 પરિણામો થશે. અને 9 કરતાં નાની. 9 કરતાં નાની એટલે બધી 9 કરતાં નાની છે તો 8 8 પરિણામો શક્ય પરિણામો છે. 8 ભાગ્યા 8 એટલે 1 આવશે. તો એના માટે આપણે શું લખવું પડશે? હજી ધ્યાનથી જોજો. ઓપ્શન નંબર 2 માં આપણે લખીશું ધારો કે ઘટના બી. શું લખીશું ઘટના બી ની અંદર? તો અહીંયા આવશે ઘટના બીમાં તીર ક્યાં હતું? હા, 2 કરતાં મોટા અંક તરફ નિર્દેશ કરે. તો બતાવો જી ઘટના ઉદ્ભવવાના પરિણામોની સંખ્યા કેટલી છે? તો લખવાનું કે ઘટના બી ઉદ્ભવવા માટેના શક્ય પરિણામોની સંખ્યા. તો બોલો જી કેટલી છે?
તો આપણે જાણીએ છીએ કે આના શક્ય પરિણામોની સંખ્યા 6 છે, કારણ કે 3 4 5 6 7 8. તો अब सोचो કે પી ઓફ બી બરાબર અહીંયા આવશે 6/8. સરખા ઘટકો કેન્સલ કરો તો 3 દૂની 6 અને 4 દૂની 8, બગડો કેન્સલ. તો કેટલા વધશે? તો પી ઓફ બી બરાબર 3/4. ચલો ખતમ. નેક્સ્ટ લાસ્ટ એન્ડ ફાસ્ટ. તો ધારો કે ઘટના સી, ચલો ઘટના સી માટે શું આવશે? તો તીર 9 કરતાં નાના અંક તરફ નિર્દેશ કરે. અગર જો આવું થાય તો આપણે જાણીએ છીએ કે બધા ઘટકો 9 કરતાં નાના છે, માટે આપણે લખીશું કે ઘટના સી ઉદ્ભવવા માટેના શક્ય પરિણામોની સંખ્યા, ચલો કેટલી છે? તો ટોટલી નાના જ છે તો એ 8 છે. અને જો 8 હોય તો આપણે જાણીએ છીએ કે પી ઓફ સી બરાબર કેટલા થશે? તો શક્ય પરિણામો 8, ટોટલ પરિણામો 8. તો આ શું થઈ જશે? શક્ય ઘટના બનશે. હા चलो हाँ, बहुत अच्छे से काम अभी ख़त्म हो गया. तो જુઓ આ દાખલો આપણી પાસે આવો છે કે કોઈ એક તીર છે અને તીર ક્યાં જઈને ઊભું રહે છે એના વિશેની આપણે ચર્ચાઓ કરતા હતા. તો આપણે કેટલા બધા દાખલાઓ ભણ્યા છો તમે અંદાજ લગાવી શકો છો કે આપણે અહીંયા ચર્ચા કરીએ આ દાખલાની. તો જોઈ લો કેટલા બધા દાખલા આપણે ક્યારના ભણતા હતા. હા, આ બધા જ દાખલાની આપણે ચર્ચાઓ કરી છે. સો પ્લીઝ ખાસ ધ્યાનથી સમજજો. આ કેટલું બધું લાંબુ સ્વાધ્યાય છે, તમે વિચાર કરો. હું ચાણનો ગણાવું છું, 1.5 કલાક તો થઈ ગયા હશે. હાસ, તો આ બધા જ દાખલાઓ આની પીડીએફ જોતી હશે તો બી આપીશું, પણ આની પીડીએફ તમારે અગર જોતી હોય તો અમારી એપ્લિકેશનમાં મળશે, બીજે ક્યાંય નહીં મળે. એબીસી ક્લાસીસ ગાંધીનગર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. એની અંદર તમને ગ્રુપમાં એડ કરીશું અને એ ગ્રુપની અંદર તમને લોકોને આની પીડીએફ મળશે. તમે જોઈ व्यवस्थित रीते सीखी અને सारा मार्क्स कवर કરી શકો છો. અને ખાસ કે अब ये वीडियो हो रहा है ख़त्म. ओके, तो चलो मिलते हैं नए वीडियो में. एंड खास याद रखજો ए અને बी ऑलरेडी आई गयो तो सी હવે આવ્યો, डी આના પછી આવશે. ટૂંકમાં 4 થઈ શકે છે કે અહીંયા ક્યાંક બતાવતા હશે જો, તો એ જ્યાં બતાવે છે એના ઉપર ક્લિક કરીને ખાસ જોઈ લો અને તમારા લોકોના પૂરા માર્ક્સ આવે એના માટે અમે પ્રયત્નો કરી રહ્યા છીએ. તમારે તમારા માટે પ્રયત્નો કરવાના, અમે તમારા માટે પ્રયત્નો કરી રહ્યા છીએ. ચલો તો મળીએ નવા વિડીયોની અંદર. બાય બાય, થેન્ક યુ.